ભગવાનના શરણે આવ્યા, રાજાના થયા પછી ચાહે ગમે તેવો ગરીબ હોય, ચાહે ગમે તેવો દરિદ્ર હોય, ચાહે ગમે તેવો દુઃખી હોય, રાજાની પાસે આવતા દુઃખ માત્ર ટળી જાય. ભગવાન પણ કહે છે કે અમારા જે આશ્રય આવ્યો, અમારા શરણે આવ્યો, એને સુખી કરવાની જવાબદારી કે ભગવાન કે અમારી છે. ભગવાનનો સંકલ્પ છે કે અમારે અમારા શરણે આવેલો કોઈ એને દુઃખી રહેવા દેવો નથી, કોઈને દુઃખી રહેવા દેવો નથી. એક સામાન્ય શેઠિયો હોય ને, અને એના ત્યાં નોકરી કરનારા 5, 7, 10 નોકરો નોકરી કરતા હોય તો એને એટલો તો સંકલ્પ રહે કે મારે ત્યાં નોકરી કરનારો દુઃખી ન રહેવો જોઈએ. તો આ તો ભગવાન છે. ભગવાનના શરણે આવેલા એ ભગવાનનો સંકલ્પ હોય જ કે અમારા શરણે આવેલો દુઃખી ન રહેવો જોઈએ. છતાં પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે, ધ્યાનથી સાંભળજો. ભગવાન કે ભગવાનના શરણે જે આવ્યો, અમારા શરણે જે આવ્યો, એની જવાબદારી ભગવાન કે અમારી છે. જે કોઈક સ્ત્રી ગમે તેવી છે પણ એનો પતિ એનો હાથ ઝાલે છે, પછી એની બધી જ જવાબદારી એના ધણીની થઈ જાય છે. તો આપણે પ્રભુના છીએ, ભગવાનના છીએ, તો ભગવાનના શરણે આપણે આવ્યા છીએ, તો આપણી જવાબદારી ભગવાન રાખે, સમજો. પણ મહારાજની શરત છે. શ્રીજી મહારાજે પોતે કહ્યું છે, મહાપ્રભુ અક્ષરધામના અધિપતિ પ્રથમના 34મા વચનામૃતમાં એક વાત કરે છે, બહુ ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજ કહે છે, મહારાજ કે અમારો ભક્ત જે અમારા શરણે આવ્યો, સ્વાભાવિક છે, આપણે તો માત્ર શરણે નથી આવ્યા, એ પ્રભુના દીકરા થઈને આવ્યા છે. એને આપણને દીકરા તરીકે સ્વીકાર્યા છે. ભગવાન આપણા બાપ છે, આપણે એના દીકરા છીએ. અલ્યા ભાઈ, આપણે ભગવાનના દીકરા ખરાક નહીં બંધુઓ? જેટલા હોય એટલા જરા આંગળી ઊંચી કરીને બોલજો. અલ્યા ભાઈ, આપણે ભગવાન સ્વામિનારાયણના દીકરા ખરાક નહીં ભઈલા? એ આપણા બાપ ખરાક નહીં ભઈલા? તો ભગવાનના રાજાના દીકરાની ઉપર કોઈની તાકાત નથી, પોલીસની, દિવાનની, પોલીસ ઇન્સ્પેક્ટરની, કમિશનરની, કે કદાચ એ દીકરાનો વાંક આવે તો પણ પોલીસની તાકાત નથી કે એની પર હુકમ ચલાવી શકે ભઈલા? રાજાના કુંવરની કઈ ભૂલ થાય તો એને સજા કરનાર કોણ છે ભઈલા? માત્ર રાજા, સમજો. દિવાન પણ નહીં, ભલે એનો પ્રધાન હોય તો પણ રાજાના કુંવરને શિક્ષા કરવી હોય તો એની તાકાતની બહારની વાત છે, એના જ્યુરિડિક્શન બહારની વાત છે, એની હદમાં એ આવતું નથી, સમજો. એમ આપણે ભગવાનના દીકરા છીએ. આપણને કંઈ પણ સુખ દુઃખ આવે છે, મહારાજ પ્રથમનું 34મું વચનામૃત એમાં કહે છે કે અમારો જે ભક્ત થયો એને સુખ દુઃખ આવે છે એ કાળ કર્મ ને માયાનું પ્રેર્યું આવતું નથી, સમજો. દુનિયા આખી કહે છે કે કર્મમાં હોય એમ થાય, પરંતુ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમારો જે ભક્ત થયો એના માથે કાળ કર્મ ને માયાનો હુકમ નથી, સમજો. એ લિસ્ટમાં એ નથી. કાળ કર્મ ને માયાનો હુકમ પ્રભુના ચોપડામાં, પ્રભુના લિસ્ટમાં આવનારના ચોપડામાં એના માથે નથી, સમજો. કહ્યું ને, પોલીસના તમામ કાયદા લાગુ પડે પણ પ્રજાને, રાજાના દીકરાને નહીં. ચક્રવર્તી રાજાનો દીકરો, એને પોલીસનો કાયદો લાગુ ન પડે. એમ કાળ કર્મ ને માયાનો કાયદો એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારો જે થયો એના માથે કાળ કર્મ ને માયાનો હુકમ નથી. તો પછી પ્રશ્ન થાય કે ભક્ત ભગવાનના શરણે આવેલો ભગવાનનો ભક્ત દુઃખી કેમ થાય છે?
સમજો, ઘણા ભગવાનના ભક્ત દુઃખી છે. કોઈ તનના દુઃખ, કોઈ મનના દુઃખ, કોઈ જનના દુઃખ, કોઈ ધનના દુઃખ, કોઈક માનસિક તણાવથી જીવે છે, રીબાય છે, દુઃખી થાય છે. ભગવાનના ભક્તને દુઃખ શા માટે? એ શ્રીજી મહારાજ છેલ્લાનું 13મું એમ કે છે, મહાપ્રભુ કહે છે છેલ્લાના 13માં, મહારાજ કે અમારા ભક્તનું પ્રારબ્ધ હું છું. અમારા ભક્તનું પ્રારબ્ધ કહેતા નસીબ ભગવાન કે હું છું. ભક્તનું નસીબ બીજું કોઈ નથી. ભક્તનું નસીબ ભગવાન કે હું છું, એનું પ્રારબ્ધ હું છું. એની અમારી મરજી સિવાય મહારાજ કે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. તો પછી દુઃખ શું ભગવાનની મરજીથી આવ્યું? અને ભગવાન પોતાના ભક્તને દુઃખી કરે ખરા? પોતાનો કોઈ બાપ પોતાના દીકરાને દુઃખી કરે? પરંતુ એમ ભગવાન શું પોતાના દીકરાને દુઃખી કરે? અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે અમારા ભક્તને સુખ આવે છે કે દુઃખ આવે છે, એ કાળ કર્મ અને માયાનું પ્રેર્યું આવતું નથી. સમજો ભક્તો, અહીં બેઠેલા આપણે પણ ક્યાંક ક્યાંક કોઈ પ્રકારે કંઈક દુઃખ હોય છે. એનું શું કારણ છે? છેલ્લી 2 પૂનમથી આપણે એક વિષય ચાલી રહ્યો છે, એની પર આજે આપણે આગળ વધવું છે. બહુ ધ્યાનથી સાંભળજો. ભગવાનનો ભક્ત દુઃખ આવે છે શા માટે? એનું શું કારણ છે? પ્રભુ સ્વયં પોતે એમ કહે છે કે ભગવાનના ભક્તને સુખ આવે છે એ ભગવાનની આજ્ઞા પાળવે કરીને એની પર રાજીપો થાય છે, અને રાજીપાના પ્રતાપે સુખ આવે છે. અને ભગવાનના ભક્તને દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા લોપાય છે, કોઈક આજ્ઞાઓનો લોપ થાય છે, કોઈક નિષ્ઠામાં કસર છે, પરિણામે ભગવાનનો કુરાજીપો થાય છે, અને પરિણામે એને દુઃખ આવે છે. સમજો, કાંઈ પણ દુઃખ આવે, કોઈક મુશ્કેલી આવે, ક્યાંક તકલીફ આવે એટલે તરત જ આપણે એને તરત ભગવાન કસોટી કરે છે, એ વાત ઉપર સીધા ન પહોંચી જશો. આપણો એક શસ્ત્ર છે, તો કઈ નહીં, ભગવાન કસોટી કરતા હશે. કસોટી શાની થાય? સોનાની થાય. આપણે ક્યાં સોના જેવા હતા તે ભગવાન આપણી કસોટી કરે વહેલા, કે આપણે સીધી જ આપણે દાવો કરીએ છીએ ભગવાન મારી કસોટી કેમ કરતા હશે? અલ્યા કસોટીને વાર છે હજુ, તો પછી દુઃખ આવીએ શું કસોટી નથી? ના, કસોટીનો નંબર પછી છે. સમજો, દુઃખ આવવાના મુખ્ય 4 કારણો છે. કોઈ પણ ભક્તને ભગવાન પ્રેરિત દુઃખ આવે. આ પ્રભુ નિયંત્રિત સમાજ છે. આપણી ઉપર કાળ કર્મ અને માયાનું નિયંત્રણ નથી. આપણે એના નિયંત્રણમાંથી બહાર નીકળી ગયા છીએ. ભગવાને આપણને સરકાર બદલાઈ ગઈ છે. સમજો, આજ સુધી જ્યાં સુધી પ્રભુના શરણે નહોતા આવ્યા ત્યાં સુધી આપણે માયાના જગતના જીવ હતા. પરંતુ જ્યારે મોટા પુરુષ આપણે હાથ ઝાલીને વર્તમાન ધરાવ્યા છે ત્યારથી એમણે પ્રભુના દીકરા કર્યા છે, અને ત્યારથી આપણી સરકાર બદલાઈ ગઈ છે. સમજો, ત્યાં ભારતમાં રહેનારને ઇંગ્લેન્ડની સરકારનો કાયદો લાગુ ન પડે, ભારતમાં રહેનારને અમેરિકાની સરકારનો કાયદો લાગુ ન પડે. ભારતમાં રહેનારને ભારતની સરકારને સરેન્ડર થયેલો છે, એને ભારત સરકારના કાયદા લાગુ પડે. પ્રભુના ભગવાન સ્વામિનારાયણના દીકરાને કાળ કર્મ અને માયાનો કાયદો લાગુ ન પડે. જગતના જીવ માટે છે. ભગવાન સ્વામિનારાયણનો ભક્ત, એને ભગવાનનું જ આપ્યું સુખ છે અને ભગવાનનું આપ્યું દુઃખ છે. ત્યાં થાય કે ભગવાન તો ભક્તને દુઃખ કેમ આપે? આપણી કોઈ કે દુઃખ પર જે દુઃખ આપે છે, સમજો ભગવાન સુખી કરવા માટે દુઃખ આપે છે. સુખી કરવા એક વાત પહેલું નક્કી કરજો કે ભગવાન અતિશય દયાળુ છે, અતિ દયાળુ છે. પરંતુ દુઃખ આપે છે કંઈક આપણને જોવા માટે. શરીરમાં કંઈક આપણને પેટમાં દુખે છે તો ડોક્ટર જોડે જઈશું, તપાસીશું છે કે ભાઈ શું છે. સમજો, અને દુઃખ આપે છે એ પણ ટોકન છે, એ વાત પણ સમજો. પ્રભુના શરણે ગયો એના માટે આખું દુઃખ તો પ્રારબ્ધનું દુઃખ જતું રહ્યું. ભગવાન આપે છે માત્ર ટોકન આપે છે, ટોકન છે. જે કંઈ મળે એને ટોકન સમજો. અને પ્રભુ પ્રેરિત છે, ભગવાને પ્રેરેલું છે, ભગવાને જ મૂકેલું છે. મારી ઉપરની કોઈક શોર્ટ બ્રેક છે એ નિર્વિવાદ સમજો. બાકી ભગવાન નિર્દય નથી. ભગવાન અતિશય દયાળુ છે, દયાનો મહાસાગર છે, દયાનો મહાસાગર છે. ભગવાનના શરણે ગયા છીએ, આવ્યા છીએ, તો ભગવાન આપણને 100 રૂપિયાનું કહે છે ને સૂળીનું દુઃખ ભગવાન કાંઠે સારશે. કોઈ પણ દુઃખ આવે તો સમજો કે આ દુઃખ આવ્યું છે એ મારે માટે ટોકન પેનલ્ટી છે. માત્ર સૂળીનું દુઃખ ભગવાન કાંઠે સારી રહ્યા છે. કારણ કે મહાપ્રભુ અનંત કોટી બ્રહ્માંડનો પતિ રાજા મહારાજાધિરાજ એ દલીલનો દરિયાવ છે, ગરીબની વાજ છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. નિષ્કુળાન સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, ભક્ત ચિંતામણીમાં સ્વામીએ કહ્યું કે હે સ્વામી, કે મહારાજને કહે છે, મહારાજ કે દુઃખ આપો
પણ દુઃખની પાછળ જો સુખ આવવાનું હોય તો એ દુઃખ દેજો દયાળુ, અને સુખની પાછળ જો સુખ આપો ને સુખમાં દુઃખ આવવાનું હોય તો દયાળુ એવું સુખ ન દેશો. એ ભગવાનને કહે છે કે હે દયાળુ, સુખ લાગે છે અત્યારે, પણ જો બહુ મોટું દુઃખ આવવાનું હોય તો એ સુખ ના આપશો. અને આપણને અત્યારે દુઃખ લાગતું હોય પરંતુ એ દુઃખમાં સુખ તમે દેખી શકો છો તો એ દુઃખ આપજો. અને ભગવાન હંમેશા ભક્તને દુઃખ આપે છે તો પણ એક બ્રેક છે, ટોકન પેનલ્ટી છે. અને દુઃખ પણ શા માટે આપવું પડે છે? ભગવાનને એટલું દુઃખ શા માટે આપવું પડે છે? એ દુઃખ આવવાનું શું કારણ છે એ સમજો. કોઈકના કોઈ મહેરબાની કરીને અનાશ્રય ન કરી દેવો. તરત જ દોરા ધાગા જંત્ર મંત્ર તંત્ર અનાશ્રય કહેવાય. દુઃખ આવે એટલે આપણે હિંમત હારી જઈએ છીએ. ઘણી વખત દુઃખ આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે, શરીરનું દુઃખ, તનનું દુઃખ, ધનનું દુઃખ, કોઈ ધામમાં જાય, કોઈ માદા પડે, કોઈ આર્થિક મુશ્કેલીઓ આવે એટલે તરત જ વહેમ અને અંધશ્રદ્ધા ચાલુ થઈ જાય. શું થાય? કંઈક ઘરમાં નડતું હશે, કોકે કંઈક કરી નાખ્યું હશે, કંઈક મુશ્કેલી, કંઈક કામ હશે. અરે પ્રભુના દરબારમાં રાજાના શરણે ગયો, રાજાનો દીકરો થયો, એને કોઈ દેખાડો ન મારી શકે, એની સામે કોઈ આંગળી ન ચીધી શકે, કાળ કર્મ ને માયાની કોઈ ગજુ નથી, તો કોઈ દોરો ને ધાગો કે જંત્ર કે મંત્ર તાકાત છે કોઈની? ભગવાન સ્વામિનારાયણની વરમાળા જેના કંઠમાં હોય અને ભગવાન સ્વામિનારાયણનો જેને આશરો હોય અને એને કોઈ કાળ કર્મનો હુકમ ચાલે, કોઈ તાકાત છે? એનો વાળ વાંકો કરવાની કોઈની તાકાત નથી, તો પછી એને જંત્ર મંત્ર તંત્ર શું કરી શકે? સમજો. એવી કોઈ મહેરબાની કરીને વહેમ અને અંધશ્રદ્ધામાં ક્યારે અટવાશો નહીં. તરત જ વિચાર કરજો, બ્રેક મારજો. ઘરના 5 સભ્યો હોય તો 5 સભ્યો ભેગા મળીને આ વિચારજો. તરત જ થર્મોમીટર મૂકજો. અહીંયા આપણે એક થર્મોમીટર આપીએ છીએ, આપણે એક સમજ આપીએ છીએ, સૂઝ આપીએ છીએ કે ભગવાનનો ભક્ત જે છે એ પ્રભુના ભક્તને દુઃખ આવે છે એનું શું કારણ છે, તરત જ વિચાર કરજો, સમજજો. અથવા પોતે એકલા વિચારજો. ક્યાંક આપણી કોઈ પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ ભૂલ પણ આખા પરિવારને ક્યાંક હેરાન કરતી હોય છે, સમજજો. ક્યાંક પરિવારના કોઈ સભ્યની ભૂલ તમે જોજો. કોઈ દારૂડિયો માણસ હોય કે કોઈક ખૂની હોય, કોઈ ગુનેગાર હોય, રીઢો ગુનેગાર, અને એની પાડોશમાં રહેતા હોય ને તો એના છાંટા ઉડે છે. ઘણી વખત જોજો, પોલીસ આવે તો એને તો લઈ જાય, જોડે તમને લઈ જાય કે ચલો તમે કંઈક જોડે છો ને, પડખે રહો છો ને, કંઈક તમે જાણતા હશો. આપણને હેરાન કરે, ભલે જેલમાં ન પૂરી દે પણ 2, 4, 5 પ્રશ્નો તો પૂછે. એને ક્યાંક હેરાન તો થોડુંક થવું પડે. એક ખરાબ પાડોશીની જોડે રહીએ તો પણ એનું કરેલું આપણે થોડુંક ભોગવવું પડે છે. તો ઘરના 5 સભ્યોમાં પણ કોઈકે ભૂલ કરી હોય એ પણ ઘણી વખત ઘરના સભ્યોને પણ હેરાન કરે છે. અને ભગવાને પ્રથમના 18મા વચનામૃતમાં તો સ્પષ્ટ કહ્યું છે, સમજો. પ્રથમનું 18મું વચનામૃત શ્રીજી મહારાજે એમાં સ્પષ્ટ કહ્યું છે કે જો મંદિર હોય અને મંદિરમાં શિષ્ય કંઈક જો ભૂલ કરે અને ભગવાનની આજ્ઞામાં ન વર્તે અને ગુનેગાર હોય તો એના ગુરુ જો એને રોકે નહીં, ટોકે નહીં, વઢે નહીં, પાછો ન વાળે તો ગુરુએ પણ ક્યાંક સહન કરવું પડે છે. ગુરુ શિષ્યોનું ગુરુએ કરવું પડે, દીકરાનું બાપે કરવું પડે, અને સત્સંગના ધણીએ કરવું પડે, સમજો. તો કોઈક આપણા ઘરના કોઈક સભ્યની કોઈક ભૂલ હોય અથવા આપણી કોઈ ભૂલ છે, કયા પ્રકારની ભૂલો એ દુઃખનું કારણ હોય છે. ગઈ વખતે આપણે વાત કરી છે, આજે ફરીથી રિપીટ કરીએ છીએ. જરા પાછા વળીને જોજો, નિહાળજો, છાતી પર હાથ મૂકજો. દુઃખ આવતાની સાથે બીજા તમે અટવાઈ ન જશો, કોઈના શબ્દોથી હેરાન ન થશો, ક્યાંય તમે પછડાશો નહીં. કુટાવાની જરૂર નથી, વહેમ અને અંધશ્રદ્ધામાં ભાગવાની જરૂર નથી. બસ આટલો વિચાર કરો કે દુઃખ આવ્યું એની કોઈક કારણ આ હશે. એક પહેલું સમજો, પ્રભુના શરણે આવેલો એને કોઈની તાકાત નથી. જો એને 4 વસ્તુ, 4 કારણ છે મુખ્ય, એ 4માંથી કોઈ પણ એક કારણ દુઃખનું કારણ હોય છે. દુઃખી થવા માટે આપણે જ જવાબદાર છીએ. આપણે કેમ એવું ઈચ્છીએ નહીં કે ભગવાનના દરબારમાં આવેલો શરીરથી રિવાય શા માટે, દેહનું દુઃખ શા માટે, એને મનનું દુઃખ શા માટે, ધનનું દુઃખ શા માટે? લીલા લહેર ન કરે, ભગવાનના ભક્તો લીલા લહેર ન કરે, પરંતુ ભગવાન નથી કરવા દેતા. એનું કારણ સમજો, અત્યારે ભગવાન અહીં ચોખ્ખા કરે છે, આપણને ચોખ્ખા કરે છે. આગળ જતા જન્મ મરણના ફેરાનું દુઃખ આપણે રહેવા દેવું નથી. અહીંયા ભગવાન આપણને અત્યારે થોડી ભૂલ આપણને ત્યાં બ્રેક મારી દેશે, ત્યાં દુઃખ આપીને અહીંયા ચોખ્ખા કરી નાખશે. સદગુરુ મુક્તાનંદ સ્વામીના એક સાધુ હતા, ત્યાંથી સાંભળજો. મુક્તાનંદ સ્વામીના એક સાધુ માંદા પડ્યા, બીમાર પડ્યા, મંદવાડ એટલો બધો વધી ગયો
અનબેરેબલ, એટલું બધું શરીરમાં અસહ્ય વેદના થાય, અનબેરેબલ, સહન ન કરી શકાય એટલી બધી વેદના થાય, કહેવાય નહીં. શ્રીજી મહારાજ પાસે ગયા. મહારાજ એ વખતે મનુષ્ય રૂપે હૈયાત. મહારાજને કહીને મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી. સ્વામી કહે છે, મહારાજ આ તમારા સાધુ છે, મારો નહીં, ભલે શિષ્ય મારો છે પણ આમ તો તમારો છે, દયાળુ, માટે દયા કરો, એને ધામમાં તેડી જાઓ, બિચારો રીબાઈ છે. મુક્તાનંદ સ્વામી જોડે આવ્યા મહારાજ. ત્યાં આવીને પેલા સાધુની સામે આવીને જોયું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી 4 દિવસ આ દુઃખ પડવાનું છે. શું કહે છે? 4 દિવસ હજુ રીબાવું પડશે, 4 દિવસ. જો તમે કહો પણ મહારાજ અમારાથી જોવાતું નથી ને એનાથી સહન થતું નથી. મહારાજ કે 4 જન્મની કસર છે. શું કહે છે? 4 જન્મની કસર છે, 4 જન્મ ધરવા પડે એવા છે, ઉપરા ઉપરી 4 જન્મોની કસર છે. એ માત્ર મેં 4 દિવસમાં ચૂકતે કરવા માંગીએ છીએ. બોલો, કાં તો 4 દિવસ આજે જ એને પતાવી દઈએ, એમનો દેહ પડાવી દઈએ, 4 જન્મ ધરવા પડશે, અને કાં તો 4 દિવસમાં ચૂકતે થશે. બોલો, મટા અને બેમાંથી એક કરીએ. ત્યારે મહારાજને કે મહારાજ 4 જન્મ ધરવા પડે એના કરતા 4 દાડા ભલે સહન કરવું પડે એ બરાબર છે ભૈલા. આપણે એ જ ઈચ્છીએ ને ભૈલા. એમ ભગવાન અહીંયા આપણને ચોખ્ખા કરે છે. સમજો, બહુ મોટી મૂડીનો વારસો આપવો છે આપણને, બદલામાં અક્ષરધામ આપવું છે, બદલામાં ભગવાનની મૂર્તિનું સુખ આપવું છે. એટલે ચોખ્ખા કરીને ભગવાન આપે છે. આપણે ગંદા છીએ, ગોબરા છીએ, અનંત દોષોથી ભરેલા છીએ. પ્રભુના દરબારમાં આપણી લાયકાત નથી કે ત્યાં પહોંચી શકીએ. સમજો, ભગવાનને બહુ મોટી મૂડીનો વારસો આપવો છે અને એટલા માટે ભગવાન આપણને ચોખ્ખા કરી રહ્યા છે. એટલે ભગવાન આપણા દુશ્મન નથી, આપણા હિતેચ્છુ છે. ભગવાન આપણા વિરોધી નથી, આપણા પોતાના છે. દુઃખ આપે છે એની પાછળ સહેતુક છે, ચોખ્ખા કરવાનો મહારાજનો ઈરાદો છે. સમજો મુક્તો, આપણે પ્રભુના દીકરા છીએ, આપણે ભગવાનના દીકરા છીએ. ભગવાન આપણને તરત જ, ઘણા કહે છે કે જગતના જીવો નથી ધર્મ પાળતા, નથી નિયમ પાળતા, અધર્મ અને અનીતિના અખાડા ચાલતા હોય તો એ લોકો સુખી છે, અને આ ભગવાનનો ભક્ત દુઃખી કેમ? આવું ઘણા ફરિયાદ કરે છે, ઘણા પ્રશ્ન કરે છે, અને જોવાય મળે છે. અધર્મીઓ જલસા કરતા હોય, તમે જો એને ઘેર કરોડોની સંપત્તિ હોય, બંગલા હોય, ગાડીઓ હોય, અને બિચારો ધર્મ નિયમ પાળનારો, ભગવાનની આજ્ઞામાં વર્તનારો, એને માંડ સાયકલ હોય અને માંડ રોટલા ભેગો થતો હોય. એનું કારણ શું? ત્યાં સમજો, પેલું સુખ છે એ લાંબા ગાળાના દુઃખ માટે છે, અને આ દુઃખ છે એ લાંબા ગાળે ભગવાનને આપણને જન્મોના ફેરા ટાળીને આપણને પ્રભુ કંઈક એવું સુખ, અવિચળ સુખ આપવા માંગે છે કે જ્યાં સુખ સુખ ને સુખ છે, નહીં દુઃખ નો લવલેશ. શ્રી હરિના ધામમાં નહીં કાળ માયાનો ક્લેશ. કે જ્યાં સુખ મળ્યા પછી દુઃખ છે જ નહીં, એવું કોઈક અવિચળ સુખ આપવા માંગે છે, અને એટલે ચોખ્ખા કરે છે. આ દુઃખ આપીને ભગવાન ચોખ્ખા કરે છે. સમજો, અને એ દુઃખ પણ ટોકન પેનલ્ટી છે. વારંવાર કહું છું, એ દુઃખને લાંબુ ન સમજશો. પ્રભુની કૃપા સમજો કે જે સુખથી દુઃખ ઉપજે, કે જે સુખથી દુઃખ ઉપજે તે સુખ નદીએ શ્રી હરિ, અને જે દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દિયે છે દયા કરી. કે જે દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દિયે છે દયા કરી. ભગવાન જે સુખથી દુઃખ આવવાનું હશે એ સુખ નહીં આપે ભગવાન. ક્યાંક દુઃખીને સુખી તમે સમજતા હોય તો આપણી અણસમજણ છે. સમજો, એ દૂધનો ઉભરો છે બાબા, દૂધનો ઉભરો છે. ધીરી બાપુડિયા, એ ઉભરો જયારે બેસી જશે ને ત્યારે એઠે કાંઈ નહીં હોય ભઈલા. એક મહાત્માજી એમના શિષ્યની સાથે ચાલ્યા જાય છે. આવડો એક લીમડો આવડો એક ઉગેલો, આવડો એક વેતનો એક લીમડાનું ઠૂઠું ઉગેલું, અને એમાં મહાત્માજી બિચારાને દેખાય ઓછું. મહાત્માજી સમર્થ હતા અને જે બોલે એમ વચન સિદ્ધિ હતા. આગળ રસ્તામાં ચાલ્યા જાય છે અને પેલું લીમડાનું ઠૂઠું એકદમ પગમાં વાગ્યું એટલે તરત મહાત્માજીના મુખમાંથી ઠેસ વાગી, જરા લોહી નીકળ્યું. મહાત્માજીના મુખમાંથી એક શબ્દ સરી પડ્યો, હદ તારી જડ જાય. આટલું બોલી ગયા મહાત્માજી. શું બોલી ગયા? હદ તારી જડ જાય એટલે તારો મૂળમાંથી નાશ થાય. આવું મહાત્માજીના મુખમાંથી ન નીકળવું જોઈએ પણ નીકળી ગયું. સમજો, હવે પેલો જે શિષ્ય હતો ગુરુને ઓળખે છે કે મારા ગુરુ બોલે એ પ્રમાણે થાય જ છે, એટલે વિચાર કરે કે આ નક્કી હવે મૂળમાંથી ઉખડી જવાનું. પણ ભગવાનને કરવું, ગુરુજી તો 2-4 વર્ષમાં ધામમાં પહોંચી ગયા, પણ એ ઝાડ વધતું જ ગયું કે છેક મોટું ફર્સ્ટ ક્લાસ ઊંચું, જબરજસ્ત ઊંચું ઝાડ થઈ ગયો. મોટો લીમડો, ઘટાદાર લીમડો થઈ ગયો.
પેલો શિષ્ય વિચાર કરે, ગુરુનું વચન કોઈ દિવસ અફર ન થાય, અને આ અફર થયું એનું કારણ શું? આ તો જડમાંથી નાશ થવાને બદલે મોટું જબરજસ્ત ઝાડ થઈ ગયું. આનું કારણ શું? વિચાર કરે છે. ગુરુનું બોલેલું ફરે નહીં, આ ફર્યું એનું શું કારણ? એમનો બીજો એક શિષ્ય આવે છે, ગુરુભાઈ, એને પૂછે છે, ભાઈ એક પ્રશ્ન થાય છે, ગુરુનું બોલેલું ફરે નહીં અને આજે ફર્યું એનું શું કારણ? પેલો શિષ્ય બહુ સમજદાર હતો, કહે છે કે હે ભાઈ, ગુરુ બોલે ન ફરે. આ નાનું હતું ને તો એ મૂળમાંથી ન ઉખડે, કોક કાપી નાખત તો ફરીથી ઉગત, પરંતુ મૂળમાંથી ન ઉખડત. આ લીમડો થયો છે ને, તું જોજે, એવો પવન એક દિવસ ફૂંકાશે ને તે એ પવનમાં આખું મૂળમાંથી પડશે. ભઈલા જોયું, આ એની વૃદ્ધિ છે ને, એ મૂળમાંથી ઉખડવા માટે છે. આપણને લાગે છે વૃદ્ધિ કે આવડું મોટું થયું, પણ એ શાના માટે થયું છે? મૂળમાંથી ઉખડવા માટે. આવડું હોય, પવન આવે તો તૂટી જાય, ભાગી જાય, પરંતુ મૂળમાંથી ન ઉખડે. અને લીમડો આખો જો તૂટે ને તો મૂળમાંથી ઉખડીને પડે. ભઈલા એના માટે છે, સમજજો. એમ સંસારમાં ઘણા સુખી દેખાય છે, એ સુખી ન સમજશો. જગતના જીવ છે, અધર્મ ને અનીતિ ને અનાચાર દુરાચાર કરે છે, એ ભલે અત્યારે જલસા કરતા દેખાતા હોય, પણ એમના માટે જુદી જમપુરીઓ તૈયાર છે, એના માટે આ લોકોના દુઃખો તૈયાર છે. ભઈલા સમજો, એને આપણે એમાં વસવસો કરવાની જરૂર નથી. આપણી નીતિને, આપણા ધર્મને, આપણા નિયમને, આપણી ઉપાસનાને, આપણી નિષ્ઠાને, આપણા આશ્રયને એમાં ચલિત થવાની જરૂર નથી. એમાં શ્રદ્ધા ગુમાવવાની જરૂર નથી. શ્રદ્ધા ને વિશ્વાસથી જે પ્રભુના શરણે આવ્યા છીએ, મહાપ્રભુ સ્વયં એમ કહે છે કે જેને જેનો આશરો તેને તેની લાજ હો. જેને જેનો આશરો હોય એને એની લાજ હોય. મહારાજ કે ચોખ્ખું કહ્યું છે ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ કે સુખ દુઃખ આવે સર્વે ભેડું, કે સુખ દુઃખ આવે સર્વે ભેડું, તેમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જાનને વળી કરીશ જતનયતી. મહાપ્રભુ પોતે આશીર્વાદ આપે છે કે મારા ભક્તને હું જાળવીશ, એની રક્ષા કરીશ. સમજો, આ ભગવાનનો આશીર્વાદ કોઈ દાડો ખોટો ન પડે. ઘણી વખત કહું છું, તમારા ખિસ્સામાં 50ની, 100ની, 500ની નોટ હશે, એ નોટની ઉપર એક પ્રોમિસ લખે છે, નીચે ગવર્નરની સહી હોય છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી હોય છે. ઉપર એક ઇંગ્લિશમાં, હિન્દીમાં, 2-3 લેંગ્વેજમાં પ્રોમિસ લખેલી હોય છે. આઈ પ્રોમિસ ટુ પે, જોયું, 50 રૂપીઝ. જોયું, આ બેર કરનારને એટલે કે આ વહન કરનારને, આ ધારક કો 50 રૂપિયા દેને કી મેં ઇજાજત દેતા હું, કે એવું કંઈક વચન દેતા હું, એવું કંઈક નીચે લખેલું હોય છે. તમે ઘેર જઈને વાંચજો, અહીં કોઈક મંદી ના પડે. એક ગવર્નરની સહી કરીને, ગવર્નર એની ઉપર સહી કરીને વચન આપે છે કે આ કાગળિયું ધારણ કરનારને 500 રૂપિયા મળશે, એની હું વચન આપું છું. તો એના આપેલી વચનને, એની આપેલી સહી કરેલી પ્રમાણે, એના આપેલા વચનને પ્રમાણે પણ કાગળિયાના 500 ઉપજતા હોય તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ વચન આપે છે. ભઈલા એ પ્રોમિસ આપે છે કે જાળવીશ મારા જાનને. શું કે છે? જાળવીશ મારા જાનને વળી કરીશ જતનયતી. એનું જતન હું કરીશ. શ્રીજી મહારાજ સ્વયં વચન આપે છે. તો એક રિઝર્વ બેંકના ગવર્નરની સહી, એનું આપેલું વચન જો થઈ શકતું હોય, પાસ થઈ શકતું હોય, એ પ્રમાણે થઈ શકતું હોય, તો અનંત કોટી બ્રહ્માંડના પતિનું વચન શું ખોટું પડે? પણ શું કે છે આગળ? એક શરત કરે છે કે શું કે છે? સુખ અને દુઃખ સંસારમાં છો એટલે આવે, ચિંતા ન કરશો, તમે રક્ષાયેલા છો, બહુ મોટા શરણે આવ્યા છો, રાજાધિરાજના શરણે છો, ચિંતા ન કરશો, પરંતુ હિંમત રાખજો. શું કે છે? સુખ દુઃખ આવે સર્વે ભેડું, તેમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જાનને વળી કરીશ જતનયતી. એમ કરતા કદાચ આ દેહ કરીને, કદાચ દેહના અંત સુધી કદાચ દુઃખ ન ગયું તો ચિંતા ન કરશો, કે એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, કે એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ
છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ તણું. નહીં તો તમે નિશ્ચિંત રહેજો. આપણને કહે છે ભગવાન સ્વયં કે નહીં તો તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને, આપણને કે જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. ભગવાન સર્વોપરી ભગવાનનો ભેટો થયો છે. ભગવાન કે ચિંતા ન કરશો, દુઃખ આવે તો હિંમત ન હારશો, પણ એ વખતે તરત જ આ વિચાર કરજો, સમજણ કેળવજો, તરત વિચાર કરજો કે મારી ક્યાં આજ્ઞા લોપાઈ છે, ક્યાં ભગવાનને હું રાજી કરી રહ્યો છું, ભગવાનનું પ્રેરેલું દુઃખ છે, ભગવાનને દુઃખ આપવાની પ્રેરણા કેમ થઈ એનો વિચાર કરજો ભઈલા. પરંતુ એમાં દુઃખી ન થશો. એના દુઃખ આવવાના 4 કારણો છે, સમજજો એક પછી એક. કોઈ પણ દુઃખી વ્યક્તિ દુઃખ આવે, આજે સુખી હોય તો ભવિષ્યકાળમાં ભગવાન આપણને ક્યાંક આવું કંઈક ભૂલ થશે તરત બ્રેક મારશે. સમજજો, બ્રેક મારે છે, અને એ બ્રેક શોર્ટ બ્રેક, હંમેશા ફૂલ સ્પીડમાં ગાડી જતી હોય અને શોર્ટ બ્રેક મારે એટલે એકદમ બધા પેસેન્જરો એકદમ ઊંચા થઈ જાય, ક્યાંક નાકે વાગે, ક્યાંક આંખે વાગે, ક્યાંક છોલાય, પણ હાવ ખાડામાં પડતી એ તો રોકાઈ જાય કે ના રોકાઈ જાય ભઈલા. એમ ભગવાન ખાડામાં નહીં પડવા દે. એ ખાડામાં પડતી હતી એટલે શોર્ટ બ્રેક મારી છે, એટલે થોડુંક વાગશે ખરું. મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ છોલાય એવું રાખજો, ફ્રેક્ચર ન થાય એવું કરજો, અને ફ્રેક્ચર કદાચ થાય તો ઠામકાઈ જતા રહીએ એવું ના કરશો ભઈલા. આ જગતના જીવને બ્રેક મારનારું જ કોણ છે ભઈલા? એનો ધણી કોણ છે બ્રેક મારે ભઈલા? આપણે તો કોઈક ડ્રાઈવરના હાથમાં છીએ. સમજો, સમર્થ ડ્રાઈવર છે આપણી પાસે. મહારાજ અને મોટા પુરુષે આપણા ગાડીના સમર્થ ડ્રાઈવર છે. આપણું ડ્રાઇવિંગ એ કરનારા છે, એને સોંપાયેલા છીએ. તમે 50-60 પેસેન્જરો બસમાં બેસો છો, લક્ઝરીમાં બેસો, લક્ઝરીના ડ્રાઈવરને જઈને મળીને તમે કોઈ દિવસ કહ્યું છે ભઈલા? તમે કોઈ દિવસ જઈને કહ્યું કે ભાઈ બરાબર ચલાવજે, જરા બરાબર ચલાવજે? એ ડ્રાઈવરની જવાબદારી થઈ જાય છે. ફ્લાઇટમાં 300-400 પેસેન્જર બેઠા હોય છે, તમે કોઈ દિવસ જઈને ફ્લાઇટમાં આગળ જઈને કહ્યું એ બરાબર ચલાવજો, જોજે દિશા ના ભૂલી જતો, જોજે ભાઈ સાહેબ કંદહાર ક્યાં ત્યાં ના લઈ જતો. તમે કોઈ દિવસ કીધું છે ભઈલા? સીધું જ તમને વિશ્વાસ છે, બેલ્ટ બાંધીને બેસી જાઓ છો, નિરાતે ઊંઘો છો, એ જવાબદારી તમને નથી. કોની છે ભઈલા? એ જવાબદારી પેલાની છે. એમ આપણને સમર્થ ડ્રાઈવર મળ્યા છે. કંઈક બ્રેક મારે તો પણ આપણા હિતમાં છે, કંઈક છોલાવે છે, છોલાય છે તો પણ એ આપણા હિતમાં છે, ક્યાંક થોડુંક વાગે છે તો એ હાવ મરવાના હતા એના કરતા વગાડીને બચાવે છે, એ આપણા હિતમાં છે. સમજજો. અને પેલાને તો જગતના જીવ જે પ્રભુના શરણે નથી આવ્યા એને તો કોઈ ડ્રાઈવરે નથી. ડ્રાઈવર હોય તો દારૂ પીધેલા બેઠા છે, એ ક્યાં લઈ જશે? સમજો ભઈલા, આપણા બહુ મોટા ભાગ્ય છે કે આ પ્રભુના શરણે આવવાનો મોકો મળ્યો છે. માટે કંઈક દુઃખ આવે, ફરી કહું છું, કંઈક દુઃખ આવે તો કોઈ ડગમગાટ ન કરશો, સ્થિર રહેજો. પ્રભુની ભક્તિમાં ડગમગાટ ન જોઈએ, કોઈ ડગમગાટ નહીં. આમ કેમ થયું હશે, આમ કેમ થયું હશે એ વિચાર કરતા પહેલા 4 વાતને નિહાળી લેજો તરત જ કે દુઃખ આવવાના 4 કારણ છે. એક સમજો, એક ભગવાનના શરણે, જેના શરણે આવ્યા છીએ એને ઓળખવામાં ક્યાંક ભેદ રહી જતો હશે, એને ઓળખવામાં ક્યાંક ભેદ રહી જતો હશે. ભગવાનના શરણે આવ્યા છીએ પણ એ ભગવાન કેવા છે, એની સત્તા કેવી છે, અનંત કોટી બ્રહ્માંડમાં એનો કેટલો પાવર છે, એ જ્યાં સુધી સમજવામાં ક્યાંક ફેર રહી જતો હશે. ગઈ વખતે આપણે એક પ્રસંગ કયો હતો, અત્યારે નથી કહેતો, યાદ દેવડાવું છું. ગઈ વખતે ઉનાના કરસનજી શેઠ, વલ્લભજી શેઠ, એમનો એક પ્રસંગ કયો હતો કે કરસનજી શેઠ અને વલ્લભજી શેઠને બહુ મોટું દુઃખ પડ્યું. ટૂંકમાં કહી દઉં, બહુ મોટું દુઃખ પડ્યું. બહુ મોટું, કરોડોની સંપત્તિ, એ જમાનામાં લાખો કરોડોની સંપત્તિ, મોટો તેજાનાનો વેપાર ચાલે, તેજાનાનો જબરજસ્ત મોટો વેપાર ચાલે. સ્ટીમરો લે ને સ્ટીમરો વેચે, એટલો મોટો વેપાર, પરદેશ સાથેનો વેપાર, લાખો કરોડોની સંપત્તિ પથરાયેલી. અને એમાં ઉનાના નવાબ, મુસ્લિમ નવાબ સાથે વિરોધ થયો, દુશ્મનાવટ થઈ. જેની સાથે ઘર જેવા સંબંધ, એની સાથે દુશ્મનાવટ થઈ ગઈ. ગામમાં રહેવું ભારે પડ્યું. ઉના શહેર બાપ દાદાની પેઢીઓ ત્યાં રહેતી અને પોતાના ઘર બહાર મિલકત માલ મૂડી મૂકીને રાતો રાત ભાગવું પડે એવા સમય એવો અવસર આવી ગયો, એવો સમય થઈ ગયો અને રહેવું ભારે પડી ગયો.
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા લખી છે કે જ્યાં ભૂંડા દેશકાળ વર્તતા હોય ત્યાંથી તત્કાળ ચાલી નીકળવું. આ યાજ્ઞા યાદ આવી, આ ભૂંડો દેશકાળ છે, પણ કરોડની સંપત્તિ બધી ફેંદાઈ જશે, વિખરાઈ જશે, વેર વિખેર થઈ જશે, અને કેવી રીતે આ બધું મૂકીને પથરાયેલું મૂકીને નીકળવું કઈ રીતે ચિંતામાં છે. યાદ આવ્યા. સમજો, જયારે કોઈ આધાર નહીં હોય ત્યારે ભગવાનના એવા સાચા સંત, એવા કોઈ સંતની સાથે હેત અને મમત્વ કરજો. મુક્તો હાથ જોડીને કહું છું, ભગવાનની સાથે પ્રીતિ કરાવશે એવા દિવ્ય કોઈ પુરુષ, ભગવાનની સાથે પ્રાર્થના, ભગવાન પાસે આપણી પ્રાર્થના પહોંચાડશે એવા કોઈ દિવ્ય સંત. આપણી પાસે પ્રાર્થનાનું ક્યાં બળ હતું, ક્યાં પ્રાર્થના કરતા આવડતું હતું, ક્યાં આપણી સાથે કોઈ સાચો ભાવ હતો, ક્યાં આપણો આત્મા ચૈતન્ય હતો, ક્યાં આપણી પાસે સાચી પ્રાર્થના હતી. સમજો શું છે ગંદા ગોબરા આપણે, અને આપણે ક્યાં પ્રભુ સુધી પહોંચી શકવાના હતા. કોઈ આધાર નહીં હોય, ક્યારેક મુશ્કેલી ને તકલીફ આવે, એ વખતે કોઈક એવા દિવ્ય પુરુષના ખોળામાં માથું મૂકીને બે આંસુ સારી શકીએ. કોઈક મોટા પુરુષને હાથ જોડીને સજાતી રૂપે વર્તતા, આપણા જેવા થઈને વિચારતા કોઈક એવા પુરુષની પાસે જઈ અને હળવા થઈ શકીએ, આપણું પેટ ખાલી કરી શકીએ, ક્યાંક આપણે રડી શકીએ, ગોદમાં માથું મૂકી શકીએ, નિષ્કપટી બની શકીએ, આપણા અંતરના પાપને, આપણા કચરાને ઠાલવી શકીએ. કોઈક એવું સેન્ટર, કોઈક એવું સ્થાન જીવનમાં રાખજો મુક્તો. કોઈક એવા મુક્ત પુરુષ કે જે પ્રભુની સાથે જોડાયેલા છે, જેની પ્રાર્થના પ્રભુ સાંભળે છે, જેનું હૈયો સાવ નિર્મળ છે, જે અખંડ પ્રભુ સાથે જોડાયેલા છે, એવા દિવ્ય પુરુષનો કોઈકની સાથે હેત અને મમત્વ બાંધજો. યાદ આવ્યા, દુઃખ આવ્યું, તકલીફ આવી, કરસનજી શેઠ અને વલ્લભજી શેઠ, આ ચારે ભાઈઓ, એમને યાદ આવ્યા સદગુરુ ગુણાઈતાન સ્વામી. એની સાથે હેત હતું, મમત્વ હતું, વર્ષોનો નાતો હતો. ગુણાઈતાન સ્વામી પાસે જુનાગઢ ગયા, ચોધાર આંસુએ રડી પડ્યા, સ્વામીના ખોળામાં માથું મૂક્યું, રડી પડ્યા, પ્રાર્થના કરી. સ્વામી અંતર્યામી હતા. સ્વામી કે શેઠિયાઓ ચિંતા ન કરશો. સ્વામી કે છે બોલો શું તકલીફ છે. સ્વામીને છાના રહીને પોતે હળવા થઈને કહે છે કે સ્વામી દયાળુ, વર્ષોથી મારા બાપ દાદાઓની પેઢીઓ આ ગામમાં રહી, કરોડોની અમારી સંપત્તિ ત્યાં વેરાયેલી છે, અને દયાળુ નવાબની સાથે દુશ્મનાવટ થઈ ગઈ છે. અમને કહી દીધું છે કે અમારું શહેર ખાલી કરો. હવે હે દયાળુ સ્વામી, કરોડોની સંપત્તિ મૂકીને નીકળવાનો સમય થયો છે. સ્વામી આપ રક્ષા કરો, મહારાજને પ્રાર્થના કરો. આ મુશ્કેલી આવી કેમ, તકલીફ આવી કેમ? ગુણાઈતાન સ્વામી હળવા હૈયે કહે છે, દિવ્ય પુરુષ બધું જાણે છે, આપણા અંતરનું બધું જાણે છે. મહારાજ અને મોટા પુરુષથી કાંઈ છેટું નથી. સમજો, ગુણાઈતાન સ્વામી એ વખતે કહે છે, તરત જ પ્રશ્ન પૂછ્યો, શેઠિયાઓ એક પ્રશ્ન પૂછું. જેની કંઠી બાંધી છે, જેનો તિલક ચાંદલો કરો છો, જેની રોજ નિત્ય પ્રત્યે સવાર પડે પૂજા કરો છો, જેના આશ્રય બેઠા છો, એ આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજને ઓળખો છો? શું પ્રશ્ન પૂછે છે? આપણા સૌના ઈષ્ટદેવ શ્રીજી મહારાજને ઓળખો છો? હવે કે છે હાથ જોડીને ચારે શેઠિયા કે સ્વામી 3 પેઢીનો સત્સંગ છે, ઓળખો છો એવો પ્રશ્ન શા માટે પૂછો છો? સ્વામી શ્રીજી મહારાજ સ્વયં ભગવાન છે. ત્યારે ગુણાઈતાન સ્વામી કહે છે, ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડમાં અનંત છે, પરંતુ આને ઓળખો છો? એમ કરીને સ્વામીએ કસોટી થોડી કરી. સ્વામીએ જાણતા હતા કે આ લોચો રહી જાય છે. સમજો, અલ્યા 8 આના નહીં તે પૈસા કહેવાય, એને તે નાણું કહેવાય, રૂપિયાને નાણું કહેવાય, 5ની નોટને નાણું કહેવાય, 100ની નોટને નાણું કહેવાય, 500ની નોટને નાણું કહેવાય. પેલો પીટીસી નો માસ્તર પ્રાથમિક શાળામાં ભણાવતા હોય એને સાહેબ કહેવાય, કોલેજ હાઈસ્કૂલના સાહેબને સાહેબ કહેવાય, હાયર સેકન્ડરીના સાહેબને ટીચર તો કહેવાય, અને કોલેજના સાહેબને સાહેબ કહેવાય. પણ બધા સાહેબ સરખા નથી. મુક્તો સરખા છે ભઈલા. તમે જો ને તાલુકાની કોર્ટમાં લડનારના વકીલને વકીલ કહેવાય, જિલ્લાની કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટને વકીલ કહેવાય, અને જિલ્લાની કોર્ટ હાઈકોર્ટમાં વકીલાત કરનારને વકીલ કહેવાય, એ એડવોકેટ જ કહેવાય, અને દિલ્હીની સુપ્રીમ કોર્ટમાં કેસ લડનારને એડવોકેટ કહેવાય. પણ દરેક એડવોકેટ સરખા નથી. અહીંયા જ્યાં વાત કરવા માંડી અને ગુણાઈતાન સ્વામીએ જેમ જેમ વાત કરી, આમ સમજો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. આટલી ઘેડ પાડી દો, જાઓ જીવમાંથી હા પાડો, તમે ત્યાં જાઓ. ઉના હું તમને વચન આપું છું, ઉના પહોંચો, તમારા ગામમાં પહોંચો, ઉના પહોંચો, અને તમારું સન્માન, એ જ નવાબ તમારું સન્માન ન કરે તો સ્વામિનારાયણ ભગવાન નહીં, અને હું સ્વામિનારાયણનો સાધુ નહીં. શું કહે છે?
સ્વામિનારાયણ ભગવાન નહીં અને હું સ્વામિનારાયણનો સાધુ નહીં. બોલો હા પડે છે? ગરજ હોય ને ભગવાન દુઃખ કેમ આપે છે? આવી રીતે કંઈક ભગવાનને સાધુનું મનાય, નહીતર આપણે લોકો માનીએ એવા નથી. દુઃખ જો હમણાં સુખી હોય ને બધી રીતે તો ઘેર ન પડે, ન માનીએ આપણે તો તરત જ વચનમાં અશ્રદ્ધા ઉત્પન્ન થાય. આમ હશે ત્યાં બુદ્ધિ લડાવવા જઈએ, પણ બુદ્ધિને બુઠી કરવા માટે પણ ભગવાન સંજોગો ઉભા કરે છે. સમજો, પ્રસંગો ઉભા કરે છે બુદ્ધિને બુઠી કરવા માટે. પણ આપણે બુદ્ધિને બુઠી કરી શકીએ એમ નથી. નહીતર અહીંયા હા પડી ગઈ. સ્વામી તમે કહો છો એ બરાબર છે. આજે ઘેડ પડ્યો. 3 પેઢીનો સત્સંગ હતો. સમજો, જ્યાં સુધી વકીલ ન મળે ત્યાં સુધી કોર્ટમાં કેસ દાખલ ન થાય, જ્યાં સુધી ટીચર ન મળે ત્યાં સુધી વિદ્યા ન ભણી શકાય, જ્યાં સુધી સૂર્ય ન ઉગે ત્યાં સુધી રાત્રિ ન ટળે. એમ સાચા સત્પુરુષ પ્રભુના ઘેરથી આવેલા ન મળે ત્યાં સુધી પ્રભુની ઓળખાણ ન થાય. ગુણાયતાન સ્વામી વાતોમાં લખે, સાચી માં ન મળે ત્યાં સુધી સાચો બાપ ન ઓળખાય. સાચી માં ન મળે ત્યાં સુધી સાચો બાપ ન ઓળખાય. એમ સાચા સત્પુરુષ ન મળે ત્યાં સુધી સાચા ભગવાનની ઓળખાણ ન થાય, ભગવાનની સાચી ઓળખાણ ન થાય. એવા દિવ્ય પુરુષ પ્રભુના ઘેરથી આવેલા. અને મહારાજ પ્રથમનું 51મું એટલે કહે છે, હીરે કરીને હીરો વેધાય. ભગવાનનો નિશ્ચય, ભગવાન જેમાં અખંડ બિરાજતા હોય એવા ભગવાનના સંકલ્પ સ્વરૂપ, ભગવાનના દિવ્ય મુક્ત, ભગવાનના અનાદિ મુક્ત કે ભગવાનના એવા એકાંતિક સાધુ એના થકી ઓળખાય. બાકી પોતાની મેળે ન સમજાય. સમજો, બહુ ઊંચી વસ્તુ છે. પોતાની મેળે એક સામાન્ય વસ્તુ, એના માટે દ્રષ્ટિ જોઈએ, એના માટે બુદ્ધિ કામ ન કરે. સમજો, બુદ્ધિ કામ ન કરે. ઘણી વખત હું કહું છું કે એક વખત મને ટાઇફોઇડ થયેલો. અમારે બ્લડ ટેસ્ટ માટે પેલા લેબોરેટરીમાંથી ટેકનિશિયનને બોલાવ્યો. બ્લડ લીધું, બાટલીમાં પેલી નાની શીશી હોય એમાં ભર્યું, 2 કાચની વચ્ચે 2 ટીપા મૂક્યા, આમ ઘસ્યા, અને પછી એને તો ભેગું કરીને બધું કરીને ઉપર નામ લખીને ચીકડી લગાવીને ઉપરથી ઉભા થયા. મેં કીધું, અરે ભાઈ ક્યાં લઈ જાવ છો? આ બ્લડ ક્યાં લઈ જાવ છો? મને કે સ્વામી લેબોરેટરીમાં. મેં કીધું પણ કેમ? તો કે ત્યાં ટેસ્ટ કરવા. મેં કીધું પણ કોને કરવાનો ટેસ્ટ? કે મારે જ. તો કીધું તમારે જ કરવાનો હોય તો અહીં બેહીન કરી લો ને પેલા સામે. કે સ્વામી અહીં બેહીન ના થાય. આ બ્લડના જીવજંતુ અંદર રહેલા જમ્સ જે છે એને જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ. આ દ્રષ્ટિએ આંખથી ન દેખાય. મેં કીધું આ આંખથી જો એના ટાઇફોઇડના કે મેલેરિયાના જમ્સ પણ ઓળખાતા નથી તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાનને સત્પુરુષ આ આંખથી ન ઓળખાય. એના માટે માઇક્રોસ્કોપ જોઈએ. શું જોઈએ ભઈલા? એવી કોઈક દિવ્ય દ્રષ્ટિ જોઈએ. એ આંખથી ન દેખાય એના માટે જુદી દ્રષ્ટિ જોઈએ ભઈલા. એમ ભગવાનના સત્પુરુષની દ્રષ્ટિથી ભગવાન ઓળખાય. બાકી આપણી બુદ્ધિની કોઈ તાકાત છે? બુદ્ધિથી એન્જિનિયર થવાય. સમજો, બુદ્ધિથી એન્જિનિયર થવાય, બુદ્ધિથી ડોક્ટર થવાય, બુદ્ધિથી મિનિસ્ટર થવાય, બુદ્ધિથી કદાચ પ્રેસિડેન્ટ થવાય, બુદ્ધિથી કદાચ ઉદ્યોગપતિ થવાય, બુદ્ધિથી પૈસા કમાવાય, બુદ્ધિથી લાખો હજારો માણસોને બાટલામાં ઉતારી શકાય કદાચ, પણ બુદ્ધિથી ભગવાનના સાચા સત્પુરુષ ન થઈ શકાય. સમજો, એ તો પ્રભુના ઘેરથી આવે છે. સત્પુરુષ જન્મતા, સત્પુરુષ થતા નથી, સત્પુરુષ પ્રગટે છે. સમજો, સત્પુરુષ થતા નથી. સત્પુરુષ જેમ ડિગ્રી મળે અને કોઈક ડોક્ટર થઈ શકે, કોઈક એન્જિનિયર બની શકે, આ સત્પુરુષ બની નથી શકાતું. એની કોઈ ફેક્ટરી નથી. સત્પુરુષ કઈ પ્રોડક્શન નથી થતું. સત્પુરુષ તો પ્રગટે છે, પ્રભુના ઘેરથી પ્રગટે છે. સમજો, એનું પ્રાગટ્ય સત્પુરુષ તરીકે હોય છે. એ કોઈથી યુનિવર્સિટીનો સિક્કો મારેલું કોઈ સર્ટિફિકેટ નથી. શાસ્ત્રી, વિદ્વાન, પંડિત, ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય એ યુનિવર્સિટીઓના સિમ્બોલ છે, યુનિવર્સિટીના સર્ટિફિકેટ છે. પરંતુ સત્પુરુષનું જે સર્ટિફિકેટ છે એ તો પ્રભુની યુનિવર્સિટીમાંથી પ્રભુએ સ્વયં આપેલું સર્ટિફિકેટ હોય છે. સમજો, સત્પુરુષ બની નથી શકાતું. નહીતર તો સત્પુરુષના જેમ ડોક્ટરોના ટોળે ટોળા છે, ગલીએ ગલીએ MBBS ના બોર્ડ માર્યા હોય. જોજો ભઈલા, એમ ગલીએ ગલીએ સત્પુરુષ જોવા મળતા હોત ભઈલા. પણ ના પાડી છે, ના પાડી છે કે જાળે જાળે કમળ નવાની પાજે અને વને વને અગર નવ હોય સમા ગમા સંતનો. એ દરેક જળમાં કમળ ન ઉગે. તમે જોજો, પોઈના ઉગે. ઘણા તળાવ હોય એમાં ગામડામાં રહેલાને ખબર હશે, પોઈના ઉગે. પણ કમળ ઉગનારા જળ તો હજારો લાખોમાં કોક તળાવ હોય ભઈલા. દરેક વનની અંદર ચંદનના વૃક્ષ ન હોય, બાકી ખીજડા હોય, આંબલી હોય, વખડા હોય, લીમડા હોય, હાગડા હોય, બાકી ચંદનના વૃક્ષના જંગલ ન હોય. એવા હજારો લાખો વૃક્ષમાં કોક ચંદનનું વૃક્ષ હોય. સમજો, એમ કે છે નાગે ના
નાગે મણી નવાની પજે અને મૃગે મૃગે કસ્તુરી નવ કે દરેક નાગની ડૂંટી અરે દરેક મૃગની ડૂંટીમાં કસ્તુરી મૃગ દરેક ન હોય ભઈલા, એવા ઘણા લાખો કરોડોમાં કસ્તુરી મૃગ તો કોક હોય અને દરેક નાગની ફણામાં સાચા મણી ન હોય એવા મણીધર તો લાખો કરોડોમાં કોક હોય ભઈલા. બાકી કાળા નાગ ને હાપ ને પૈડોતરા તો ઘણા હોય ભઈલા. એમ સાધુ તો ઘણા હોય સમજો, પણ પ્રભુમાં અખંડ જોડાયેલા અને પ્રભુએ જેને સત્પુરુષનું ટાઇટલ લઈને અનંત જીવોના મોક્ષ માટે જેને મોકલ્યા હોય, પ્રભુએ જેને આ બ્રહ્માંડમાં પ્રગટાવ્યા હોય, ભગવાન જેના દ્વારા કામ કરતા હોય, જેના રૂપે કામ કરતા હોય, એવા તો લાખો કરોડોમાં કોક હોય. બહુ ભાગ્યશાળી છીએ આપણે મુક્તો, બહુ ભાગ્યશાળી છીએ કે આપણે એવા પુરુષને શોધવા જવા નથી પડ્યા. એમણે આપણને દ્રષ્ટિમાં લઈ લીધે છે. આ પ્રાર્થના વર્ષ ચાલે છે ત્યારે પ્રાર્થના કરીએ, હે દયાળુ, હે મહારાજ, હે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, હે દયાળુ, દયા કરીને તમે કે તમારા સત્પુરુષ અમને ઓળખાય એવા નથી, આ બુદ્ધિ એ મપાય એવા નથી, અમારા મન અને સંકલ્પોથી પરનું સ્વરૂપ છે, બુદ્ધિથી પરનું સ્વરૂપ છે. હે દયાળુ, કેવળ કૃપા કરીને વસ્તુ મળી છે, પરંતુ એ વસ્તુને અમે ઓળખી નહીં શકીએ. તો હે દયાળુ, જેમ સાકરનો ગાંગડો મોંમાં આવ્યો અને થૂંકી નાખે એમ અમે થૂંકી ન નાખીએ દયાળુ. એવા ભગવાન અને સત્પુરુષને અમે ક્યારે અમારી બુદ્ધિથી માપવાનો પ્રયત્ન ન કરીએ, અવગુણ અને અભાવની દુનિયામાં ચાલ્યા ન જઈએ, અમારા કુંડાળામાંથી અમને બહાર કાઢવા, અમારા અહમનો પ્રલય કરવા. હે દયાળુ, તમે તમારા સત્પુરુષ વિચરો છો ત્યારે જીવ સત્તાએ એની દિવ્યતાનો, એની મોટપનો અમે સ્વીકાર કરીને વર્તી શકીએ, દાસ થઈને, ગુલામ થઈને, સેવક થઈને, એમની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈને વર્તી શકીએ એવી દિવ્ય બુદ્ધિનો યોગ દેજો દયાળુ. હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે ઘનશ્યામ મહાપ્રભુ, હે જીવનપ્રાણ બાપાશ્રી, અમને એવી બુદ્ધિનો યોગ આપજો કે જેથી અમને જીવમાંથી હા પડી જાય. ભલે દયાળુ, ભલે દયાળુ, ભલે દયાળુ કરીને રાખ થઈને અમે જીવી શકીએ. અમારી બુદ્ધિનો પ્રદોષ અમને આડો ન આવે, અમારો અહમ એમને ક્યારેય ભૂલી ન જાય, એમની આજ્ઞામાં વર્તવામાં ક્યારેય આડો ન આવે, એમની રુચિમાં જીવન જીવવામાં ક્યારેય અમને આડરૂપ ન થાય એવી કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. કારણ કે આપણી પાસે પ્રાર્થના સિવાય બીજું કાંઈ નથી. ભગવાન પ્રાર્થનાના ભૂખ્યા છે. સાચી પ્રાર્થના કરીને આપણે જીવવાનું છે. બાકી આપણે તો ક્ષણે ક્ષણે પડે પડે મહારાજને, મોટા પુરુષને માપતા હોઈએ છીએ. આપણા કુંડાળામાં આપણું ગમતું કરવા દે ત્યાં સુધી રાજી, આપણું ગમતું ન કરવા દીધું, એમનું ગમતું કરાવવાનો પ્રયત્ન કર્યો એટલે તરત જ મહિમા ચાલ્યો જશે. સમજો, એવી નાલાયક દુનિયામાંથી આપણે બહાર નીકળવું છે. પ્રભુ પ્રેરિત પ્રભુની આ દુનિયા છે, પર મહાપ્રભુ નિયંત્રિત આ દરબાર છે. એમાં પ્રભુના નિયંત્રણમાં રહીને એમના ગમતામાં જીવન જીવતા થઈએ, એવા પાત્રો બનીએ, એ પ્રભુનો સંકલ્પ છે. વાત ચાલે છે દુઃખ આવવાનું કારણ શું? અહીંયા ગુણાઈદાન સ્વામી કહે છે મહાપ્રભુને હવે ઓળખ્યા? હા, ઓળખ્યા. જાઓ, જુનાગઢની ભૂમિ છોડો અને જાઓ, તમે ચાલતા થઈ જાઓ. ઉના પહોંચતા પહેલા તમને ત્યાં સન્માન થશે. જે નવાબે તમને નગર બહાર કર્યા છે એ જ નવાબ તમારું સન્માન કરીને તમને રાજમાં ઊંચી ગાદીએ બેસાડશે. જાઓ. અહીંયા નવાબને રાત્રે ખુદા રૂપે પ્રભુએ દર્શન દીધા છે અને ખુદાએ કહ્યું કે જે ભક્તોને તું, નિર્દોષ ભક્તોને તું, હે નવાબ, તું ગદબાર કરે છે, નગર બહાર કરવાનો તે હુકમ કર્યો છે, એ નિર્દોષ ભક્તો છે, એમનો અપરાધ જો કર્યો ને તો તારું ખેદાન મેદાન થઈ જશે. માટે આવી ગયા છે, એમનું સન્માન કરો. જોયું, અહીંયા સન્માન થાય છે. ગાજતે વાજતે બનેલો પ્રસંગ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસનો કેવું છે એ પ્રભુના દરબારમાં આવ્યા છો, ભગવાન સ્વામિનારાયણની આ પૂનમ મંદિરની પૂનમો ભરો છો, એના શરણે છો, તો એ ભગવાનને બરાબર ઓળખજો. આ સભામાં જેમ છે તેમ એ સ્વરૂપને ઓળખાવી શકાતું નથી, પરંતુ એકાંતમાં મળજો. હંમેશા 2 નંબરનો માલ જાહેરમાં ન વેચાય. વેચાય પહેલા જાહેરમાં બિલ વાળો માલ વેચાય, બિલ વગરનો ના વેચાય. આ બિલ વગરનો માલ છે, શું કરીએ ન કહેવાય, છતાં પણ ઊંચક ઊંચક કહી દીધેલું છે. માટે જેને હજુ જાણવું હોય પૂરું, એ એકાંતમાં મળજો. એવા દિવ્ય પુરુષ એના માટે તો આ બ્રહ્માંડમાં પધાર્યા છે ભઈલા, એના માટે તો પધાર્યા છે. અને કોઈને છૂટકો નથી. આ જન્મે નહીં સમજો તો
બીજે જન્મે, મહારાજ કે બીજે જન્મે નહીં તો ત્રીજે, પણ આ સમજ્યા સિવાય કોઈને છૂટકો નથી. તો આ કારણ સત્સંગના દરબારમાં બેઠા છો મુક્તો. હવે જન્મો ધરીને જે સમજવાનું ફરજિયાત હોય તો આ જન્મે શા માટે ન પતાવી દેવું? માટે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વાતને વધુ સમજવી હોય તો એકાંતમાં મળજો, એવા દિવ્ય પુરુષના શરણમાં હાથ જોડીને વિશ્વાસ રાખીને બેસજો. ખબર પડે આ તો ફિરંગીની તોપું છે. શું થાય પેલા ગુણાયતાન સ્વામી ત્યાં સુરસુરિયા નથી. નાના હતા ને ત્યારે લવિંગિયા ફોડતા હતા. શું ફોડતા હતા પેલા? લવિંગિયા. ઓલા લવિંગિયા, પેલી ટીકડીયું હોય, ટીકડીયું, પછી લવિંગિયા, પછી આવે આંગળિયા, પછી આવે લક્ષ્મી છાપ, અને પછી આવે એટમ બોમ્બ. બોલે પેલા નાના હતા ત્યારે પેલા લવિંગિયા ફોડતા. એટલે શું પેલા લવિંગિયા જેવડા આવડા અને લવિંગિયા એમાં સુરસુરિયું થઈ જાય. કેટલાય સુરસુરિયા થઈ જાય. ગુણાયતાન સ્વામી કે આ સુરસુરિયા થાય એવા લવિંગિયા નથી. આ તો ફિરંગીની તોપ છે. એક ફૂટે ને પેલા અક્ષર સુધીનું બધું. જય સ્વામિનારાયણ પેલા. આ તો અક્ષર થકી પર અક્ષરની વાત છે, અક્ષરાતીતની વાત છે. સમજો, બહુ મોટા ભાગ્યશાળી છો. મહાપ્રભુને પ્રાર્થના કરું, હે દયાળુ, આ બુદ્ધિથી સમજાયો વિષય નથી. જેમ અમને તમે હા પડાવી દીધી છે એમ અહીંયા બેઠેલા હે સ્વામિનારાયણ ભગવાન કેવળ કૃપા કરીને જીવમાંથી હા પડાવી દેજો કે જેથી આ સભામાં બેઠેલો એને ફરી જન્મ ધરવો ન પડે. એવી હે દયાળુ દયા કરજો, દયા કરજો, દયા કરજો. કારણ કે દયા સિવાય કેવળ દયાનો વિષય છે, કેવળ દયાનો કૃપાનો વિષય છે. ભગવાનને પ્રાર્થના કરીએ, દયાળુ દયા કરજો. બીજી વાત, જ્યારે દુઃખ આવે, મુશ્કેલી આવે, તકલીફ આવે ત્યારે બીજી વાત એક સમજવી કે દુઃખ આવવાનું બીજું કારણ. પહેલું કારણ ફરી કહું છું, ભગવાનને ઓળખવામાં ક્યાંક ફેર પડતો હશે તો ત્યાં દુઃખ આવતું હશે. બીજું કારણ સમજો, ભગવાનની કોઈક આજ્ઞા છે. બે બહુ મોટી આજ્ઞા છે અને આ જીવ વિશે આસક્ત છે. અનાદિકાળથી સ્ત્રીને પુરુષમાં હેત, પુરુષને સ્ત્રીમાં હેત. આ એક અનાદિકાળનો એક જગતનો ક્રમ છે. સમજો, પરંતુ પ્રભુના શરણે આવ્યા છીએ, જગતના જીવમાંથી બહાર કાઢ્યા છે, તો આપણો ક્રમ હવે બદલાવો જોઈએ. જગતના જીવ જે કરે એ આપણે નથી કરવાનું. સદગુરુ વૃંદાવન સ્વામીની વાતમાં એક વાત આવે છે, નાનકડી વાત આવે છે. સમજો, આપણે બીજાથી બહુ જુદા છીએ એની એક નાનકડી વાત છે. એક રાજના કારભારી હતા અને કારભારીનો એક 15-17-18 વર્ષનો 17-18 વર્ષનો એક દીકરો હતો. રોજ એના મિત્રો સાથે રમવા જાય, અને એમાં વગડામાં જાય, રસ્તામાં એક ખાડીયો પાણીનો એક ધોરીયો આવે. પાણીનો ધોરીયો સાંકડો 3-4 ફૂટનો પહોળો ધોરીયો આવે. પાણી આમાં વહેતું હોય. બધા મિત્રો પેલી બાજુ રમવા જવાનું એટલે દૂરથી આમ દોડતા આવે અને ઠેકડો મારીને પેલી બાજુ પડે, અને બધા પછી પેલી બાજુ, પછી આવે ત્યારે વળતા પણ ઠેકડો મારી અને આ બાજુ આવે. આ રીતે રોજ કરે. એક દિવસ સાંભળજો, એક દિવસ આ છોકરાને એના ફાધર, એના પપ્પા, એના બાપુજીએ બેસાડ્યો. રાતનો સમય. કહે છે કે બેટા, હવે મારી અવસ્થા થઈ, હવે તને મારે કારભારું સોંપવું છે, એટલે કે મારી પોસ્ટ તને સોંપવી છે. તો હવે એમ વિચારું છું કે 2 દિવસમાં હવે તું પોસ્ટ સંભાળી લે, અને તારા નક્કી કરી નાખ્યું છે તો 2 દિવસ પછી તું વહીવટ સંભાળી લે બધો. આ બધી વાત કરી, છોકરાને બેસાડ્યો. છોકરો વિચારશીલ હતો એટલે છોકરો બીજે દિવસે રમવા તો ગયો. મિત્રો બોલાવા આવ્યા કે ચલ ભાઈ રમવા. નીકળ્યો તો ખરો, પણ એ દિવસે ઠેકડો, એને પેલો ધોરીયો આવ્યો, ઠેકડો ન માર્યો, ધોરિયામાં પગ મૂકી અને સામે કાંઠે ગયો. સામે ગયો, પગ મૂકીનો ધીમે રહી. આવતી વખતે પણ એને ધોરિયામાં પગ મૂકીને આ બાજુ આવ્યો, ઠેકડો ન માર્યો. ત્યારે મિત્રો પૂછે છે કે ભાઈ, રોજ તું કૂદકો મારીને અમારી જોડે દોડે છે અને કૂદકો મારે છે, ને આજે તે અંદર પગ કેમ મૂકીને આવ્યો? તું ઠેકડો ન માર્યો એનું શું કારણ? ત્યારે પેલો શું કહે છે સાંભળજો, કે રોજની વાત જુદી હતી અને આજની વાત જુદી છે. રોજ હું તમારા જેવો હતો, પણ કાલે રાત્રે મને મારા બાપાએ કહ્યું છે કે હવે તને મારે તારે કારભારું હપવું છે, અને આજે તો હું તમારી જોડે રમવા આવ્યો, પણ 2 દિવસ પછી તો હવે મારાથી તમારી જોડે રમવા પણ નહીં અવાય, હું રાજનો કારભારી બનીશ. એટલે રોજની વાત જુદી છે અને આજની વાત જુદી છે. રોજ હું જુદો હતો, આજે હું જુદો છું. એમ સમજો મુક્તો કે આપણે જગતના જીવ હતા એવા જુદી હતી. આજે આપણે પ્રભુના દીકરા થઈને બેઠા છીએ. એટલે જ હમણાં પહેલું પૂછ્યું હતું તમને બધાઈને કે આપણે બધા ભગવાનના દીકરા ખરા કે નહીં. એટલે ફરીથી પૂછું છું કે આપણે બધા ભગવાનના દીકરા ખરા કે નહીં ભઈલા? તો ભગવાનના દીકરા તરીકે જગતના જીવની પેઠે આપણે ન વર્તાય. સમજો, આપણું વર્તન બદલાવવું જોઈએ, આપણું જીવન બદલાવવું જોઈએ. સમજો, બીજી કંઈક દુઃખ આવે છે, મુશ્કેલી આવે છે, એનું બીજું કારણ આ છે કે ક્યાંક
ભગવાનને જે વહાલામાં વહાલું વર્તમાન છે, નિષ્કામી વર્તમાન. સમજો, ભગવાનના ભક્તનું જીવન જુદું હોય, જગતના જીવનું જીવન જુદું હોય. પશુના જેવું જીવન જીવે એ જગતનો જીવ છે, કે જેને કોઈ નિયંત્રણ નથી, જેને કોઈ બંધન નથી, જેને કોઈ આચાર વિચાર નથી, જેને કોઈ મર્યાદા નથી, જેને કોઈ નીતિ નિયમો નથી. એ તો પશુનું જીવન કહેવાય. પણ ભગવાને ભગવાનના ભક્તોને નિયમ આપ્યા છે, નિયંત્રણ આપ્યા છે. સમજો, એમાં 3-4 પ્રકારે તમે ગૃહસ્થાશ્રમમાં છો. સ્વામિનારાયણ ભગવાને અમને ત્યાગીઓને 8 પ્રકારનું બ્રહ્મચર્ય કહ્યું છે, આજ્ઞા કરી છે કે સાધુએ 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો. સ્ત્રી ખરાબ નથી, સમજો, પરંતુ જે અત્યારનું જે વાતાવરણ છે, સ્ત્રી અને પુરુષનું જે આકર્ષણ છે, જે સ્ત્રી અને પુરુષનું જે ભગવાને સૃષ્ટિના સર્જન માટે 2 તત્વનું જે રચના કરી છે, સમજો, માયાનું મોટામાં મોટું સ્વરૂપ સ્ત્રીને પુરુષમાં આસક્તિ, પુરુષને સ્ત્રીમાં આસક્તિ. એનો અર્થ આપને એવું નથી કહેવા માંગતા કે તમે તમારા ઘેરથી નીકળી જાઓ અને બધા અહીંયા આવીને બેસી જાઓ. ભલે સંસારમાં છો, તમને શ્રીજી મહારાજે જવાબદારી સોંપી છે, સંસારમાં રહો, પરંતુ સંસારના સુખોને કોઈક નીતિમત્તાના. હંમેશા તમે આ પુલ ઉપરથી જશો, શહેરમાં જતા હોય, કોઈ નહેરુ બ્રિજ, સરદાર બ્રિજ કે સુભાષ બ્રિજ કે જે ઇન્દિરા બ્રિજ છે, બ્રિજ ઉપરથી તમે નીકળો છો, 2 બાજુ પેરાફિટ છે. શું આવે છે પહેલા? 2 બાજુ પેરાફિટ આવે છે. બ્રિજ ઉપર ચાલવાની ના નથી, પણ બ્રિજની બહાર પેરાફિટ ન કરી હોય ને એક પગ તમે બ્રિજ ઉપર રાખો ને એક પગ બહાર રાખો તો પડાય હેઠું ભઈલા. એમ ભગવાને પણ આ ધર્મરૂપી નિયમરૂપી પેરાફિટ રચેલી છે. એની બહાર પગ નહીં મૂકવાનો, અંદર પગ મૂકીને ચાલો તો આપણે રક્ષાયેલા રહીશું, નહીતર પડીશું ભઈલા. એના માટે ભગવાને આજ્ઞા કરી, અને એ આજ્ઞાનો લોપ થાય છે, એમાં ભગવાનનો બહુ પુરાજીપો થાય છે. સમજો, અત્યારનું વાતાવરણ બહુ બદલાયેલું છે, કલુષિત છે. અને એમાંય રજોગુણી અત્યારનો ભૌતિકવાદ વધતો જાય છે, રજોગુણી પહેરવેશ વધ્યા છે, રજોગુણી વાણી વધી છે, રજોગુણી આચાર વિચાર વધ્યા છે, રજોગુણી ખાણા પીણા થયા છે, રજોગુણી ઘરનું ફર્નિચર બન્યું છે. અને એમાં બહુ સાચવવું પડશે, કારણ બીજું અત્યારનું કો એજ્યુકેશન છે, સાથે ભણાય છે, સાથે નોકરી કરાય છે, સાથે ધંધો થાય છે. એની ના નથી, પરંતુ દ્રષ્ટિમાં સ્ત્રી અને પુરુષ દરેકની દ્રષ્ટિમાં વાસના અને માયા રહેલી છે. ભગવાને તમને સંસારમાં મૂક્યા છે, કોઈક નિયંત્રણ અને નીતિમત્તામાં રહી શકો, કોઈક નિયંત્રણથી જીવન જીવી શકો, એ માટે એક મર્યાદા આપી દીધેલી કે પતિ અને પત્નીની એક મર્યાદા બાંધી દીધી. પણ એ મર્યાદાને છોડીને સંસારમાં રહ્યા છો તો ભગવાને પહેલું એ કહ્યું, શાસ્ત્રોએ પહેલું એ કહ્યું કે ગૃહસ્થના બ્રહ્મચર્યમાં એનો લોપ પહેલો તો એ કે હંમેશા કોઈ પરસ્ત્રીને વિશે કોઈ કુવિચાર કે કુદ્રષ્ટિ ન કરશો. મહેરબાની કરીને તો સંકલ્પ વિચાર કરવાની ના પાડી, તો પછી ક્રિયા, ખરાબ ક્રિયા, એની જે ભગવાન જેનાથી દુનિયા નથી જોતી. સમજો, કોણ જુએ છે અત્યારે? આ વ્યભિચારનું વાતાવરણ વધતું જાય છે, અને જ્યાં પૈસો વધુ હશે, સમજો, જ્યાં પૈસો વધુ હશે ત્યાં વ્યભિચાર, જુગાર અને વ્યસનો આ વિશેષ વધતા હશે. સમજો, ત્યાં પૈસો નથી ત્યાં નથી એવું નથી, પરંતુ વધુ પૈસો કામ કરે છે. પરંતુ ગરીબીમાં પણ એ તો છે જ, કારણ કે અંદર ભરેલું છે. સ્ત્રીમાં પણ આ શક્તિ છે, પુરુષમાં પણ છે. એમાં ભગવાને નિયંત્રણ આપ્યું છે, એ રીતે મર્યાદામાં રહીને વિષયને ભોગવો, પરંતુ પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ કરવી, પરસ્ત્રીનો ભોગ ભોગવવો, વ્યભિચાર કરવા, ભગવાન એના કુવિચારો કરવા, એના સંકલ્પો કરવા, ખોટી ક્રિયાઓ કરવી. ભગવાન જુએ છે, દુનિયા નથી જોતી, જગત નથી જોતું, પણ ભગવાન જોઈ રહ્યા છે. ભગવાન અંતર્યામી છે. સમજો, ભગવાન પાતાળમાં જઈને તમે ખોટું કરશો એ પણ ભગવાન દેખી રહ્યા છે. અને ગમે ત્યાં એકાંતમાં જઈને બારણું બંધ હશે, ભલે બારણા બંધ, બારણે બાજુવાળો પાડોશી નહીં જોઈ શકે, પાછળ બારણાની પાછળ બેઠેલો નહીં જોઈ શકે, પરંતુ પ્રભુને બારણું કે દિવાલ કશું જ નડતું નથી. સમજો, પ્રભુનો કેમેરો અખંડ આપણા સૌની ઉપર મંડાયેલો છે. ભલે કોઈ પણ ખૂણામાં જઈને ગમે તે ક્રિયા કરીશું, એ કરેલો વ્યભિચારની કોઈ ક્રિયા, વ્યભિચારનો સંકલ્પ એ જરૂર આપણને પ્રભુના કુરાજીપામાં લઈ જશે, અને દુઃખ માટેનું મોટું કારણ હશે. સમજો, શ્રીજી મહારાજે બીજું કહ્યું. સમજો, બીજું પણ કહ્યું મહાપ્રભુએ
કારણ આ એટલે છે કારણ કે સમય દિવસે દિવસે વધુ ને વધુ ખરાબ થતો જઈ રહ્યો છે. વિદેશનું વાતાવરણ આપણી ભારતની ભૂમિ ઉપર આવી રહ્યું છે. પશ્ચિમી પહેરવેશ આવી રહ્યા છે અને આ પહેરવેશ પણ આ બધા માટે બહુ જવાબદાર છે. એના ખાણું પીણું પણ બહુ જવાબદાર છે. સંગ પણ બહુ જવાબદાર છે. સમજો, વાંચન, આજના વાંચન બહુ જવાબદાર છે. આપણું જે વાતાવરણ બહુ જવાબદાર છે. અને આ બધામાં અને આજની ટીવી, સિનેમા અને ચેનલો એને તો હદ અને માજા મૂકી દીધી છે ભઈલાઓ. આજની એ ઝેડ ટીવી, જી ટીવી ને ઝેડ ટીવી ને ઇંગ્લિશ ટીવીઓએ, ચેનલોએ માજા મૂકી દીધી છે, હદ મૂકી દીધી છે. આજના 10 વર્ષના છોકરાની અંદર, જે તમે 10 વર્ષના હતા, તમે યુવાનો, વડીલો, મોટા વિચારો, તમે 8-10 વર્ષના હતા ત્યારે તમને એ બાબતનું કોઈ નોલેજ નહોતું, કોઈ જ્ઞાન નહોતું, કઈ ખબર નહોતી. આજના 8-10 વર્ષના બાળકોમાં એ ગંદી રમતો, ગંદા વિચારો, ગંદા સંકલ્પો આ પેઠા ક્યાંથી? સમજો, પેઠા ક્યાંથી? એ ખરાબ વાંચન. આજના રવિવારની સાપ્તાહિક, બુધવારની સાપ્તાહિક, એ એક ભાઈના ત્યાં અમે ગયેલા. મને કે સ્વામી, બુધવારે હું અડધું જ પેપર મગાવું છું, રવિવારે અડધું જ પેપર મગાવું છું. મેં કેમ? કે સ્વામી સાપ્તાહિક નથી મગાવતો, મારા છોકરા છોકરીઓ નાની છે, એટલા બધા અંદર આર્ટિકલ્સ એવા ગંદા ક્યાંક આવતા હોય, ખબર ન હોય, ખબર પડે, અને એમાંથી બાળકો એટલા બગડે છે. તમને ખબર હશે, ખ્યાલ નથી શું આવે છે, ઈચ્છા નથી જાણવાની, પરંતુ વિચારજો, બાળકોની પાછળ થોડું ધ્યાન રાખજો. પરંતુ આપણામાં જ આ બધું ભર્યું હશે, આપણે બાળકો ઉપર કંટ્રોલ કેમ કરીશું? મુક્તો, આપણું જીવન જગતથી જુદું છે. સંસારમાં છો, સંસારના સુખોને ભોગવો, પરંતુ નિયંત્રણમાં રહીને પશુની જેમ ન ભોગવો. પશુને, કૂતરાને, ગધેડાને કોઈ નિયંત્રણ નથી, આપણને પણ કોઈ નિયંત્રણ ન હોય તો પશુમાં ને મનુષ્યમાં ફેર શું? પ્રભુના દીકરા કહેવડાવવાનો આપણી પાસે કોઈ અધિકાર નથી. સમજો, કોઈ અધિકાર નથી. શ્રીજી મહારાજે તો એટલે સુધી કહ્યું, સંસારમાં જીવનાર, ઘરમાં રહેનાર ને, જગતમાં રહેનાર ને, ભલે તમે જગતમાં રહો છો, સંસારમાં રહો છો, પણ સંસારી થઈને ન રહેશો. સમજો, સંસારી થઈને ન રહેશો. અમારા કરતા તમારે વિશેષ ધ્યાન રાખવાનું છે, કારણ તમે કોલસાની ખાણમાં રહો છો, અમે તો સોનાની ખાણમાં બેઠા છીએ. એટલે અમને તો અડવાનું જ નથી, જોવાનું જ નથી, સાંભળવાનું નથી, પરંતુ તમારે વચ્ચે રહેવાનું છે અને કાળા કપડા થવા દેવાના નથી. એ રીતે રહેવાનું છે. બહુ સાવધાન થઈને એ વિચારનું બળ નહીં હોય કે હું પ્રભુનો દીકરો છું, મારાથી આ ન જોવાય, મારાથી આ ન કરાય, મારાથી આમ ન થાય, તો જ તમે બ્રેક મારી શકશો. વિચારનું બળ હશે તો જ, નહીતર અત્યારનો સમય બહુ ખરાબ છે. નહીં બગડવું હોય, બગાડનારા હજારો બેઠા છે. સમજો, ક્યાંક અને સંતોનો સંગ હશે, સમાગમ હશે, અહીંથી કંઈક સાંભળીને જાઓ છો, અમને 100% વિશ્વાસ છે આ સાંભળેલું સાવ નિરર્થક તો જવાનું નથી જ. તરત બ્રેક વાગશે, વિચાર થશે કે હું કંઈક ખોટું કરી રહ્યો છું, આઈ એમ ડુઈંગ સમથિંગ રોંગ, હું કંઈક ખોટું કરું છું. આ 2, 4, 5 વખત સાંભળેલું હશે તો ક્યાંક બ્રેક વાગશે. સમજો, અને એટલે પણ સમાગમ બહુ જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાને તો એટલે સુધી કહ્યું, પોતાની માં, બેન અને દીકરી હોય એની સાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવું. યુવાન અવસ્થા વાળી પોતાની માં, પોતાની બહેન અને પોતાની દીકરી, એની સાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવું. ત્યાં આપણને અતિશોક્તિ લાગે. સમાજ આજે કહેશે કે ખોટી વાત છે, અતિશોક્તિ છે, પરંતુ નહીં. તમને ખબર હશે, અમદાવાદના ગઈ વખતે પણ મેં કહ્યું હતું, અમદાવાદના એક મિલ માલિકે પોતાની સગી બેન સાથે લગ્ન કરી અને વર્ષોથી ભાઈ બહેનના સંબંધો તોડીને પતિ પત્નીના સંબંધો જીવન જીવે છે. સમજો, આવા એક નહીં, આવા હજારો કિસ્સાઓ જોવા મળે છે. આજનો આ કળિયુગનો પ્રભાવ દિન પ્રતિદિન વધતો જાય છે, અને એમાં આ બહુ ધ્યાન રાખજો. થોડું અઘરું છે, પરંતુ કારણ કે આપણો ટાર્ગેટ, આપણો ધ્યેય, આપણો રસ્તો ઊંચો છે, એને માટે હંમેશા ભણતર જેનું ઊંચું, એના માટે મહેનત પણ ઊંચી જોઈએ. સારી ગાડી માટે રૂપિયા પણ વધુ આપવા પડે. ચોખ્ખી વાત છે ભઈલા. હમણાં સાયકલ લેવી હોય તો 1500માં પતી જાય, સ્કૂટર લેવું હોય તો 25-30 હજારમાં પતી જાય, ગાડી ફિયાટ જોતી, અરે મારુતિ જોતી હોય તો 2.5 લાખમાં પતી જાય, અને સારી મર્સિડીઝ જોતી હોય તો 7-8-10 લાખ રૂપિયા જોઈએ. એમ બહુ મોટી પ્રાપ્તિ કરવાની છે તો પાત્રતા પણ મોટી જોઈશે ભઈલા. ખોટો હીરો હોય ને 25-50-100 રૂપિયાનો હીરો, એ તો ખોટી નકલી વીંટીમાં પણ તાંબા પિત્તળની વીંટી કે સોનાની કદાચ આઠાની હોલું હોય ને આઠાની ભેળસેળ હોય તો એમાં જડાય. પણ કહેવાય છે કે સાચા 2-5-10 લાખ રૂપિયાના હીરાને જડવો હોય તો 16 વલ્લું સોનું જોઈએ. સહેજ પણ વગર હોય ને અંદર તો એ હીરો નીકળી જાય.
હીરો નીકળી જાય હંમેશા સિંહણના દૂધને ઝીલવા માટે તાંબા પિત્તળના વાસણમાં ન ઝીલાય, એના માટે સુવર્ણનું પાત્ર જોઈએ. એમ પ્રભુના વારસદાર થવું છે, પ્રભુના દીકરા તરીકે આંગળી ઊંચી કરીએ છીએ તો વર્તન પણ આપણું એટલું શુદ્ધ અને પવિત્ર જોઈશે. ભઈલાઓ સમજો, હું ઘણી વખત એક પ્રસંગ કહું છું. જુનાગઢની અંદર બ્રહ્માનંદ સ્વામી પધાર્યા અને ભગવાન સ્વામીને એને આજ્ઞા કરી, જાઓ જુનાગઢમાં ભવ્ય મંદિર કરો. જુનાગઢની અંદર નાગર બ્રાહ્મણોની વસ્તી ઘણી મોટી, મંદિર ઘણા વિઘ્નો પછી મંદિર તૈયાર થયું. ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું મંદિર તૈયાર થઈ ગયું. મૂર્તિઓ લાવવાની હતી, મંદિર સરસ દેખાવમાં સરસ તૈયાર થયું. બ્રહ્માનંદ સ્વામીએ 8-10 હરિભક્તો, મોટેરા હરિભક્તોને બોલાવ્યા, આજ્ઞા કરી અને કહ્યું કે જાઓ, જેવું સરસ મંદિર બન્યું છે એવી જ સરસ મૂર્તિઓ હોય તો મંદિરમાં શોભે, માટે જયપુર જાઓ અને સારી મૂર્તિઓ લઈ આવો. તો મંદિરને શોભે એવી મૂર્તિઓ લાવજો. મંદિરમાં વરે હરિભક્તો નીકળે છે. બ્રહ્માનંદ સ્વામીએ પ્લાન આપ્યો, મંદિરનો નકશો આપ્યો, આ નકશો જોડે રાખજો. પણ સ્વામી, મંદિરના નકશાની શી જરૂર છે? અરે હું કહું છું, તમે લઈ જાઓ, કામમાં આવશે. નકશો લઈને ભાઈઓ વડીલો ગયા ત્યાં જયપુર 2-4-5 મૂર્તિઓ બનાવનાર દુકાનવાળા ભાઈઓ, શિલ્પીઓ, સોમપુરા ભાઈઓ, મૂર્તિ બનાવનાર કારીગરો એને મળ્યા. એક કારીગરે કહ્યું, મારી પાસે 3-4 મૂર્તિઓ બહુ સરસ છે, પરંતુ મને તમે મંદિર કેવું છે એ દેખાડો. એનો નકશો તમારી પાસે છે? નકશો જોઈને હું મૂર્તિની હા પાડું કે આપવાની હા પાડું. પેલા અમને તરત ખ્યાલ આવ્યો, સ્વામીએ નકશો આપ્યો તો કંઈક હેતુ હશે. નકશો બતાવ્યો કે આર્યો નકશો. કેમ તમે નકશો કેમ માગો છો? તો પેલો કારીગર કહે છે કે મારી મૂર્તિ એટલી સુંદર છે, મારી જોડે જે મૂર્તિ છે એટલી બધી સુંદર છે કે સુંદર મૂર્તિ માટે નાનકડું ખોબા જેવડું મંદિર હોય તો એમાં મારી મૂર્તિઓ શોભે એવી નથી. એ મૂર્તિઓ મારી એટલી સરસ છે કે સરસ મૂર્તિ માટે મંદિર પણ સરસ હોય તો હું આપું, નહીતર મારે મારી મૂર્તિઓ વગોવાય એવું કરવું નથી. એક સારી મૂર્તિ પધરાવવા માટે સ્વાભાવિક છે સારું મંદિર પણ જોઈએ. એટલે 2,000-5,000-3,000 રૂપિયા ફૂટનો ગ્રેનાઇટ તમે લાવો અને નાના ઝૂંપડામાં તમે નાખો તો લાગે કેવો ભાઈ લાવો? એના માટે બંગલો પણ વિશાળ જોરદાર 1,000-2,000 વારનો પ્લોટ હોય ને 500-1000 વારનો બંગલો હોય તો એમાં એ 2,000 વારના ફૂટનો ગ્રેનાઇટ શોભે ભાઈ લાવો? નાના મકાનમાં તમે 50 વારનો 45 વારનો ફ્લેટ હોય એમાં કે ગ્રેનાઇટ એવું ના શોભે. સમજો, 2,000 રૂપિયાની ટાઈ લેઘા ઉપર શોભે ભાઈલા? તમે જોઈને તમને હસવું, સાંભળીને શું આવશે? એ ટાઈ માટે સરસ સૂટ બૂટ ફર્સ્ટ ક્લાસ 10,000 નો સૂટ હોય તો 2,000 ની ટાઈ શોભે. એમ સારી મૂર્તિ માટે જેમ સારું મંદિર જરૂરી છે એમ ભગવાન દિવ્ય છે એને પધરાવવા માટે આપણે પણ એવા પવિત્ર અને દિવ્ય થવું પડે ભાઈલા. આ મંદિર, આ દેહરૂપી મંદિર પણ એટલું શુદ્ધ અને પવિત્ર જોઈએ. અંદર ગંદકી ભરી છે, અંદર ગંદવાડ ભર્યો છે. કેટલા આપણા એકાંતમાં આપણે કેવા હોઈએ છીએ વિચાર કરજો જરા. અહીંયા બેઠા છીએ, સમૂહમાં હોઈએ, 5, 10, 25, 50 જણની વચ્ચે હોઈએ ત્યારે આપણે કેવું જીવન દેખાડીએ છીએ, કેવું દાંભિક જીવન જીવીએ છીએ, આપણે કેવા દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપર બધું ઇસ્ત્રી વાળું છે, અંદરની બંડી તૂટેલી લગર વગર છે. એવી પરિસ્થિતિ આપણી હોય છે. અંદરનું જીવન કોક જુદું હોય છે, બહારનું જુદું હોય છે. એકાંતમાં બંધ બારણે કેવા હોઈએ છીએ અને ખુલ્લા બારણે સમાજની વચ્ચે કેવા હોઈએ છીએ એ ક્યારેક અંતર્વૃત્તિએ વિચારજો. તો એ ગંદા જીવનમાં પ્રભુનો પ્રવેશ થશે કઈ રીતે? એ ભગવાનને બિરાજમાન કરવા માટે આપણે એવા દિવ્ય અને પવિત્ર થવું પડશે. અને એટલા માટે આ દ્રષ્ટિ પવિત્ર જોશે, આપણો હાથ પવિત્ર જોશે, આપણી અંદરનું અંતર પવિત્ર જોશે. અંદર જે અંતરમાં પ્રભુને બિરાજવા છે એ ચોખ્ખું જોશે. એટલે તમારા ઘેર કોઈ સારો મહેમાન મોટો આવવાનો હોય તો એ તમે કેટલી સ્વચ્છ કરી નાખો છો, આખા ઘરને ચોખ્ખું કરો છો. તો પછી આખા અમદાવાદમાં જોજો, અમદાવાદમાં વડાપ્રધાન આવવાના હોય તો આખું અમદાવાદ ચોખ્ખું થઈ જાય. એ બાને હું વડાપ્રધાન પછી પ્રોગ્રામ કેન્સલ થાય તો ભલે, પણ અમદાવાદ તો ચોખ્ખું થઈ જાય. અમદાવાદ ચોખ્ખું થઈ જાય, રસ્તા ચોખ્ખા થઈ જાય. સમજો, એક વડાપ્રધાનને અમદાવાદમાં પધરાવવા માટે આખું અમદાવાદ ચોખ્ખું કરવું પડતું હોય તો જે પ્રભુને મય બિરાજમાન કરવા છે તો એનું અંતર પણ કેટલું નિર્મળ અને ચોખ્ખું જોઈએ તો પ્રભુ અંદર બિરાજમાન થાય. બાકી ગંદકી જ ભરી છે, ક્યાંથી બિરાજમાન થશે? અને એટલા માટે આ વર્તમાન જે છે સમજો. અને એટલે પ્રભુએ કહ્યું પોતાની માં, બેન અને દીકરી એની સાથે પણ એકાંત સ્થળને વિશે એ ન રહેવું. એકાંત સ્થળમાં એકલા સાથે યુવાન હોય તો ન રહો. ત્યાં તરત જ કોઈને પ્રશ્ન થાય, સ્વામી આમ કેમ? આજનો આ સમય છે, અખતરો ન કરો. સમજો, એના અખતરા ન હોય.
ઝેરના અખતરા ન હોય એ ખતરો છે, એનો અખતરો ન થાય. સમજો, ઘણા એવા અનઓફિશિયલ આવા પ્રસંગો બને છે અને આવા અઘટિત બનાવો બનતા હોય છે. ઘરની અંદર આપણને શું થવાનું, એક જેને ઓવર કોન્ફિડન્સ કહીએ, એવા ઓવર કોન્ફિડન્સમાં ક્યાંક મરી જવાય છે, ક્યાંક ધર્મો લોપાય છે, નિયમ લોપાય છે અને ત્યાં કંઈક ન બનવાનું બની જાય છે. આજે ઓવર કોન્ફિડન્સમાં કેટલાક યુવાનો, કિશોરો અને વડીલો પણ એમ માનતા હોય કે બસ આપણે તો ફ્રેન્ડની જેમ રહીએ છીએ. સમજો, ફ્રેન્ડની જેમ રહીએ છીએ. કોલેજમાં ભણનારા છોકરાઓ, અમે તો ફ્રેન્ડ છીએ. એ ફ્રેન્ડના નાતે ઘણું બધું અજુગતું ન બની જાય એનું મુક્તો અહીંયા લાલ બત્તી ધરું છું, ધ્યાનથી સાંભળજો. પ્રભુના ગુનેગાર ન થશો, ભગવાન બધું જુએ છે. નિર્દોષ પ્રેમ એ વસ્તુ કોક જુદી છે. એવા હજારો લાખો કરોડોમાં કોક વિરલા હોય કે નિર્દોષ પ્રેમની એ જોડે રહીને નિર્દોષ પ્રેમમાં જીવી શકતા હોય. એવા ઓવર કોન્ફિડન્સમાં ન જીવશો, ક્યાંક ભૂલ કરી બેસશો, પ્રભુના ગુનેગાર થશો અને સહન કરવું પડશે. એ હકીકત છે. કોઈને છોડતું નથી. એ કરેલા કર્મો સહન કરવા પડશે. વર્ષોના પહેલા કર્મોને પણ પ્રભુ કે પ્રભુને મળેલા કોઈ સત્પુરુષની આગળ નિર્દોષ અને નિષ્કપટી થયા સિવાય અને એને આપેલા પ્રાયશ્ચિત સિવાય એનાથી છૂટી નહીં શકાય. સમજો, અને એ કરેલા કર્મો ભોગવવા પડશે, સહન કરવા પડશે. દુઃખ આવવાનું કારણ આવી કોઈ ક્રિયા, આવા કોઈ કુવિચાર, આવું કંઈક અજુગતું થયું છે અને એનું પરિણામ હોય છે સ્ત્રીને પર પુરુષનો, પુરુષને પર સ્ત્રીનો સંગ કે આવા કોઈક વ્યભિચાર થયા છે, વિચારથી, મનથી, કર્મથી, અને એનું પરિણામ સહન કરવું પડે છે. સમજો, શ્રીજી મહારાજે તો એથી પણ આગળ વધીને મધ્યનું 35મું વચનામૃત એમાં સ્પષ્ટ કહ્યું છે, પોતાની યુવાન અવસ્થાવાળી મા, બેન અને દીકરી સામે દ્રષ્ટિ માંડીને જોવું નહીં. બહુ બ્રેક મારી છે ભગવાને, બહુ મોટી જબરદસ્ત બ્રેક છે. ભલે અતિશોક્તિ લાગે, પરંતુ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા સિવાય આજે કદાચ બુદ્ધિથી નહીં મનાય તો કાલે માનવું પડશે, પણ કોઈને છૂટકો નથી. સમજો, એક આ બીજી વસ્તુ, જે કંઈક દુઃખ આવે છે એનું કારણ બીજું આ છે કે ભગવાનની કોઈ આવી આજ્ઞાનો લોપ પૂર્વે થઈ ગયો હશે, અત્યારે થતો હશે કે ક્યાંક ભૂલો કરી છે, એનું આ પરિણામ છે. એ પણ એક દુઃખ આવવાનું કોઈ કારણ હશે. સમજો, ત્રીજું દુઃખ આવવાનું કારણ ભગવાને, સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી છે પોતાના ભક્તને. અમારા ભક્તએ, મહાપ્રભુએ કહ્યું છે કે અમારા ભક્તએ જે કંઈ સંસારમાં છો, સમજો, જળથી તમારા કદાચ દેહની શુદ્ધિ થશે, આ વાતોથી, જ્ઞાનથી કદાચ આત્માની શુદ્ધિ થશે, પરંતુ દ્રવ્ય ઉપાર્જન આજે કોઈક અધર્મ અને અનીતિના આશરાથી પણ કમાય છે. એની તો ના પ્રભુએ સ્પષ્ટ પાડી છે. સમજો, અધર્મ અને અનીતિની કમાણી ઘરમાં જે દિવસે આવી ગઈ એ લાગે છે કદાચ ગળી, પરંતુ એ રોઈ રોઈને ભોગવવી પડશે, એમાં કોઈને છૂટકો નથી. સરકારી અમલદારો બેઠા હોય કે કોઈ ગમે તે હોય, હાથ જોડીને પ્રાર્થના સાથે, વિનંતી સાથે કરું છું, કડવી દવા છે, પીવી પડે છે, આવ્યા છો એટલે, પણ માફ કરજો, કડવી દવા છે. સમજો, અધર્મનો, અનીતિનો, ભ્રષ્ટાચારનો પૈસો અત્યારે ગળ્યો લાગશે. ફર્નિચર નથી, કોકનું ફર્નિચર જોયું, મન થશે કે આપણે આવું ફર્નિચર થાય તો સારું, ઈચ્છા થશે આપણું આવું મકાન હોય તો સારું, પરંતુ ઝૂંપડામાં રહેવું એના કરતાં વિશેષ સારું છે. સમજો, પણ ભ્રષ્ટાચારનો પૈસો, અધર્મનો પૈસો, જે અનીતિનો પૈસો, કોઈની આંતરડી દુભાવીને પૈસો, કોઈનો વગર પરસેવાનો પૈસો આપણા ઘરમાં આવ્યો હશે, એ આપણને હસી હસીને લેવાશે, રોઈ રોઈને ભોગવવો પડશે. એક એ રીતનો પૈસો ન જ જોઈએ. જો સદાય સુખી રહેવું હોય તો સમજો, નહીતર પાછળની પેઢી તમને રડાવશે, કાં તો દારૂમાં, જુગારમાં જશે, વ્યસનોમાં જશે. એ પૈસો મારશે, ઠેકાણે પાડશે. સમજો, કાં તો એ તોડશે, કાં તો પેઢીઓ ખતમ થઈ જશે. ભલાની પેઢીઓ ખતમ થઈ ગઈ, જોયું છે ભઈલાઓ. એનું કારણ આવો કોઈક અધર્મનો પૈસો આવી ગયો છે ઘરમાં, એવું કોઈ સમજો. કોઈની આંતરડી દુભાવીને પૈસો ઘરમાં ન આવી જાય. કોઈનો અધર્મનો, અનીતિનો, ખોટો પૈસો, આપણા હકબારનો પૈસો ન આવી જાય, એનો ખ્યાલ રાખજો. અમારા સાગરદાનભાઈ છે, ત્યારે મામલતદાર હતા, બાપજી પાસે બાપજીએ નિયમ આપેલું, જિંદગીમાં કોઈ દિવસ પૈસો લેતા નહીં, કોઈનો પૈસો લેતા નહીં. નોકરીનું મળે છે એમાં સંતોષ માનજો, ભગવાન તો રાજી થશે. એક દિવસ આવ્યા, મામલતદારમાં હતા અને બાપજી પાસે આવ્યા, બાપજી, હું તમે આજ્ઞા કરી છે એટલે પૈસો તો લેતો નથી, પણ ભાડાના ઘરમાં રહું છું. આ પરિસ્થિતિ છે હો, તમે એટલે જ ગણાય કે સ્વામી એટલે જ લઈએ છીએ અંતરે હો. ભાડાના ઘરમાં રહું છું અને મારી નીચેના કારકુનો બધા બંગલાવાળા થઈ ગયા. બાપજી કે હિંમત રાખો,
વિચાર ન કરશો, ભલે ભાડાના ઘરમાં રહેવું પડે, તમારો બંગલો અક્ષરધામમાં તૈયાર થઈ રહ્યો છે. શું કહે છે? તમારો બંગલો પ્રભુના ઘેર તૈયાર થઈ રહ્યો છે. ભગવાન બધા સારાવાના કરશે. આજે ઘરનું ઘરે છે, ડેપ્યુટી કલેક્ટરમાંથી રિટાયર થયા, પરંતુ 1 રૂપિયો જિંદગીમાં લીધો નથી, અને પરિણામે પૂછો એમનું કેટલું સુખી જીવન છે. છોકરા કેવા કયાગરા છે, વહુઓ કેટલા કયાગરા છે. નથી જિંદગીમાં માંદા પડ્યા, નથી કોઈ દિવસ 1 રૂપિયો, નથી ડોક્ટરોમાં રૂપિયા જતા, નથી વકીલોમાં રૂપિયો જયો, નથી કોઈ દિવસ 5 રૂપિયા ગલાણા, અને કેટલા આજે આખો દિવસ સવારથી ભગવાનમય જીવન જીવાય છે. એનું કારણ આ 1 પૈસો અધર્મનો ઘરમાં નથી આવ્યો એટલે. અને એક હું કહું છું, એક દ્રષ્ટાંત, એક એવા જ ડેપ્યુટી કલેક્ટર આવેલા, 6 રોગ. મને કે સ્વામી રોજની 600 રૂપિયાની દવા ખાઉં છું. રોજની 600 રૂપિયાની દવા ખાઉં છું. લાખો કરોડો રૂપિયા છે, પણ દુખી છે. અત્યારે 4 દીકરામાંથી નથી કોઈ પાણી પાવા તૈયાર. ઘરનું બૈરું ડોહાને મૂકીને હાલ્યું ગયું છે, અને લોકો નોકર એમને ખવડાવે છે, પીવડાવે છે. આ જિંદગી છે ખતમ. કૂતરા દિવાળી કરવાની, અને શું કરવાનું સમજો. રૂપિયો, અને એવો રૂપિયો ઘરમાં ઘાલશો નહીં. એક વાત. અને બીજું, ધર્મનો, નીતિનો, પરસેવાનો પૈસો કદાચ ઘરમાં આવ્યો તો પણ એમાંથી ભગવાને એની શુદ્ધિ માટે કહ્યું છે કે દ્રવ્યની શુદ્ધિ માટે, ક્યાંક આપણાથી સાચું ખોટું ભૂલમાં અજાણે થઈ ગયું હોય તો એની દ્રવ્યની શુદ્ધિ માટે શાસ્ત્રોનો નિયમ છે કે પોતાની આવકમાંથી 10% અથવા 20%, એટલે કે 10% અથવા જો દુઃખી હોય, વ્યવહારે તકલીફ હોય તો 5% ભગવાનનો ભાગ કાઢજો. સમજો, એ ધર્માદો જેને કહેવાય છે, જે દ્રવ્યની શુદ્ધિ છે. નહીતર એની ઉપર આપણો કોઈ અધિકાર નથી. 100 રૂપિયામાં 10 રૂપિયા પ્રભુના રાખજો, 90 તમારા છે. એ તમારા નહીં સમજવાના, એ સમજવાના ભગવાનના. એ ધર્મમાં, એટલે કે અનીતિમાં ન વપરાય. 90 માંથી તો દારૂ પીવાય ને, ના પીવાય. એ તે સારી રીતે વાપરો. સમજો, હવે તો આપણે ધર્માદો કાઢી નાખ્યો, હવે શું વાંધો. અને અનીતિના પૈસાનો ધર્માદો કરવાની ગણતરી તો રાખશો જ નહીં. ઘણા અમારી જોડે આવતા હોય, કહું છું ને, એક ભાઈ મ્યુનિસિપાલિટીમાં નોકરી કરે અમદાવાદમાં, મને કે સ્વામી મારું ખાતું બદલાઈ જાય ને આમાંથી આમાં થઈ જાય, ભગવાનને પ્રાર્થના કરજો ને દર મહિને 25,000 ધર્માદો કાઢીશ. અરે ભાઈ, તારો ધર્મનો પૈસો ભગવાનને નથી જોતો બાપા. મહેરબાની કરીને એ નહીં, પણ જે નીતિનું કમાવ છો એમાં પણ સુખી થવું હોય તો 10% ભગવાનનો ભાગ કાઢો. અને જુઓ, જ્યાં ભગવાનને પહોંચતા હોય ત્યાં એમ ન વિચારશો કે સ્વામીને અહીંયા લેવાની ઈચ્છા છે. નહીં, જ્યાં પ્રભુને પહોંચતા હોય ત્યાં તમે સેવા કરો, પરંતુ ભગવાનનો 10% ભાગ કાઢો. જુઓ, નહીતર એ પૈસો ડોક્ટરો લઈ જશે, કાં તો વકીલો લઈ જશે, કાં તો ગરાગમાં ઘલાઈ જશે, કાં તો ક્યાંક હલવાઈ જશે, ક્યાં તો તૂટી જશે, કાં તો ફૂટી જશે, કાં તો નુકસાનમાં જશે, કાં તો સળગી જશે, અને કાં તો દારૂમાં, વ્યસનોમાં જશે. અને પણ એ પૈસો કાં તો ઇન્કમ ટેક્સ વાળા, સેલ ટેક્સ વાળા લઈ જશે, કંઈક જશે. પરંતુ એ પૈસો મહેરબાની કરીને પ્રભુના ભાગમાં નિશ્ચિંત રહો, નહીતર જરૂર ક્યાંક દુઃખ આવશે. કે દુઃખનું કારણ એક ત્રીજું આ છે. અને ચોથું, અતિ મહત્વની બાબત સમજો, આ બધા કરતા પણ ભગવાનના ભક્તને મહાપ્રભુ એક લાલ સિગ્નલ આપી છે, રેડ સિગ્નલ આપી છે. ભક્ત ભક્તિ કરે છે, ક્યાંક નફો કરે છે, પણ ક્યાંક દેવાળું કાઢે છે, ક્યાંક નફો કરે છે, મૂડી ભેગી કરે છે, અને ક્યાંક સટ્ટો કરે છે. કયો સટ્ટો? સમજો ભઈલા, ચોથું દુઃખ આવવાનું મોટામાં મોટું કારણ પ્રભુ કે પ્રભુના મળેલા કોઈ ભક્ત, કોઈ સંત, કોઈ મોટા સંતનો અવગુણ અને અભાવ. ક્યાંક દ્રોહ થઈ જાય, ક્યાંક અપરાધ થઈ જાય, ક્યાંક સંકલ્પ થઈ જાય, ક્યાંક એમના અવગુણ લેવાઈ જાય. સમજો, મહેરબાની કરીને 5 માળા ઓછી ફરશે તો ચાલશે, પરંતુ હાથ જોડીને વિનંતી કરું છું, અહીં બેઠેલા મુક્તો, મહેરબાની કરીને કોઈ દિવસ એ ધંધે ચડશો નહીં. સમજો, એક ભાઈને કહું છું ને, જેટલા દર ભાડે ને એમાં આંગળી નાખવાની, અંગૂઠો નાખવાની ટેવ, જેટલા દર ભાડે એમાં અંગૂઠો નાખવાની ટેવ, પણ એમાં ઉંદરના દર હોય તો બહુ વાંધો નહીં, પણ ક્યાંક જો કોઈક મણિધરનું આવી જાય ને ભઈલા, એને ટટકાઈ નાખે, પહોંચાડી દે ઠેઠ ઉપર. એમ ઘણાને ટેવ હોય, ફલાણા આવા, ફલાણો આવો, પેલો આવો, પેલો આવો, પેલો આવો. આ બધી આપણને ટેવ પડી હોય છે. મોટે ભાગે માણસોના સ્વભાવ કાગડા જેવા હોય, કાગડા જેવા. કાગડા જેવા એટલે સમજ્યા ને? ગામડામાં જોજો, ભેંસ કે બળદ જતા હોય તો કાગડો ક્યાં જઈને બેહે ખબર છે? એ ભેંસ કે બળદના જ્યાં ચાંદું પડ્યું હોય ને ત્યાં જ બેહે. એમ મોટા ભાગના સ્વભાવ આપણા કેવા હોય છે ભઈલા? લોકોના ચાંદા જોયા કરીએ. આ પેલો આવો ને પેલી આવી, પેલો આવો ને પેલી આવી. અરે ભાઈ, તારે જે કરવાનું છે કરને. આમાં કોઈક મોટા સંતનો, મોટા ભક્તનો, પ્રભુના
પ્રભુના ઘેરથી આવેલા કોઈ સત્પુરુષનો ક્યાંક દ્રોહ થઈ જાય, અપરાધ થઈ જાય, ખેદાન મેદાન કરી નાખે. સમજો, ખાતા ના આવડે, રંકમાંથી રાજા થતા પણ આવડે, ભગવાનને કરતા પણ આવડે છે, અને રાજામાંથી રંક પણ કરતા પણ આવડે છે. જોયા છે સત્સંગમાં, એવા કેટલાય જોયા છે કે રાજામાંથી રંક થઈ ગયા હોય, જન્મો ધરવા પડ્યા હોય, ખેદાન મેદાન થઈ જાય, કરોડોની સંપત્તિ, કરોડપતિ રોડપતિ થઈ જાય. ક્યાંક કોઈ ભગવાનના સંતનો અંતર દુભાઈ ગયું હોય, ક્યાંક મોટા સંતનો અપરાધ કે દ્રોહ થઈ ગયો હોય, ખતમ થઈ જાય, કરેલું બધું સાફ થઈ જાય. માટે મહેરબાની કરીને આ રસ્તે કોઈ પણ ચડતા નહીં. ક્યાંક દુઃખ આવ્યું હોય તો ચારે તપાસ કરજો, ક્યાં એવું વર્તમાન લોપાયું છે, બીજું ક્યાંક ભગવાનની નિષ્ઠામાં કસર છે, બીજું ક્યાંક વર્તમાન લોપાયું છે, ક્યાંક ત્રીજું કોઈક ધર્માદા કોઈ ખવાઈ ગયા છે, અને ચોથી વસ્તુ ત્યાં તરત જ વિચાર કરવો, કોઈક મોટા એવા સંતનો દ્રોહ કે અપરાધ થઈ ગયો છે તો એનું પરિણામ આજે સહન કરવું પડતું હશે. અને આ ચારમાંથી 99.99% એક આવશે. અને જો પછી ન આવતું હોય લિસ્ટમાં કે ટીવી પેલા સ્ક્રીન ઉપર, તો પછી 5મો નંબર વિચારજો કે ભગવાન મારી કસોટી કરી રહ્યા છે. સમજજો, પછી કસોટીનો નંબર આવે બાપુ, પહેલા નહીં. સમજ્યા? માટે મહેરબાની કરીને આવો કોઈ વિચાર કરજો. અને એમાં પણ દુઃખ ભગવાન આપે છે, કયા કયા પ્રકારના દુઃખો આવે છે, અને એમાં કઈ રીતે આપણે એની સામે મહારાજને કઈ પ્રાર્થનાથી કઈ રીતે સામે આપણે જજુમવાનું છે, કઈ રીતે આપણે પ્રાર્થના કરવાની છે, કઈ રીતે આપણે એને હળવા રહેવાનું છે, એવા સંજોગોમાં એ વાત આવતી પૂનમે આપણે આગળ વધારીશું. આજે સૌ મુક્તોને ખાસ વિનંતી કે આવેલા દુઃખોને આવા 4 લાઈનથી તપાસતા રહેજો. ભગવાનને પ્રાર્થના, મહાપ્રભુને, હે દયાળુ, અમારા ચૈતન્યને આપ ચોખ્ખો કરવા જ્યારે પધાર્યા છો, આપના સત્પુરુષ પધાર્યા છે, દયાળુ અમને ચોખ્ખા શુદ્ધિને વૃદ્ધિ કરાવીને અમારા ચૈતન્યને જ્યાં તમે જેવા સંકલ્પથી જે સંકલ્પમાં લઈ જવા માંગો છો ત્યાં લઈ જજો. દયાળુ લઈ જજો. સહજાન સ્વામી મહારાજની જય.